પૂર્વ પ્રસંગમાં આપણે ભક્તિવર્ધની ગ્રંથની ભૂમિકા ષોડશ ગ્રંથ પરિચયમાંથી અવગાહન કરતા હતા. થોડી બાકી છે એનું આપણે અવગાહન કરીને આગળ શ્રી ગોકુલનાથજીની આપણે ટીકા લેશું. કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ એનું કમ્પેરિઝન આપણે જોયું. કર્મ માર્ગની અંદર મમતાની ચિકિત્સા છે, અહંતા જે છે અચિકિત્સ રહી જાય છે. જ્ઞાન માર્ગ છે તો એની અંદર અહંતાની ચિકિત્સા છે, મમતાની નથી. કર્મ માર્ગમાં મમતાની છે તો અહંતાની નથી. ભક્તિ માર્ગની અંદર અહંતા અને મમતા બંનેનું ભગવાનમાં સમર્પણ છે. એટલે ભક્તિની ઉત્કૃષ્ટતા સમજાવી છે. ભક્તિ કેવલ ઔષધ નથી, ભક્તિ સ્વાસ્થ્ય પણ છે. અને ભગવાન જેની અંદર એવું બીજનું રોપણ કરે છે, જેનું વરણ કરે છે, એ જ આ ભક્તિ માર્ગમાં આવી શકે છે. બધા લોકો ભક્ત બની શકતા નથી. ભગવાને જેનું વરણ કરેલું હોય એ જ ભક્તિ માર્ગી બની શકે છે. અને ભક્તિ એ જીવાત્મામાં પ્રગટ થાય છે, જેનું ભક્તિને માટે પ્રભુએ વરણ કરેલું હોય છે. પોતાની ભક્તિ માટે પરમાત્મા દ્વારા કરાયેલું જીવાત્માનું વરણ એ જીવાત્માની અંદર બીજ ભાવ રૂપે સર્વદા વિદ્યમાન રહે છે. અને ક્યારેક સત્સંગ દ્વારા કે ગુરુ કૃપા દ્વારા કે શાસ્ત્રના સંગથી એ જે બીજ છે એ અંકુરિત થાય છે. ત્યાર પછી પલ્લવિત, પુષ્પિત અને ફલિત થાય છે. એ ભગવાનની કૃપાથી જ થાય છે. એ વાત આપણે ગયા વખતે જોઈ હતી. આગળ હવે પુષ્ટિ ભક્તનો બીજ ભાવ છે એ નિત્ય છે, નાશવંત નથી. એ બીજ ભાવ નાશવંત નહીં એવો બીજ ભાવ છે. જન્મ જન્માંતરો સુધી એ બીજ ભાવનો ક્યારેય પણ નાશ થતો નથી. એક પછી એક જન્મ ઋતુચક્રની માફક આવતા જતા રહેતા હોય છે. કોઈક ઋતુમાં કોઈક લતા ઉપર ફૂલ ખીલે છે અને કોઈ ઋતુની અંદર કોઈક વખત ફૂલ નથી પણ ખીલતા. તો એવી જ રીતના ભક્તિનો બીજ ભાવ પણ કોઈ જન્મમાં પ્રેમના રૂપમાં અંકુરિત થઈ શકે છે, કોઈ જન્મમાં નહીં. એટલે ઠાકોરજીનું જે જન્મવરણ હોય છે એ જન્મમાં જ આપણો બીજ ભાવ છે એ અંકુરિત થાય છે. કાલવરણ હોય છે, જન્મવરણ હોય છે, સાધન વરણ હોય છે, ફલવરણ હોય છે કે આ જીવને આ જન્મમાં આ સમયે આ સાધન કરાવીને આવું ફલ પ્રદાન કરવું. એ રીતના ભગવાને જીવનું વરણ કરેલું હોય છે. તો જે જન્મમાં પ્રભુએ આપણો છેલ્લો જન્મ વિચાર્યો હોય એ જન્મમાં જ આપણો બીજ ભાવ છે અંકુરિત થાય છે એવા પોષણ મળવાથી. અને એ જન્મમાં એ સમયે એટલે અમુક સમય પછી જે સમય પ્રભુએ નિર્ધારિત કરેલો હોય તે સમયે અને કયા પ્રકારના સાધન દ્વારા જે ભગવાને સાધન નિર્ધારિત કર્યું હોય, સેવા કથા અથવા શરણાગતિ વગેરે. અને સેવા ફલ અંતર્ગત જે 3 ફલો મહાપ્રભુજીએ સમજાવ્યા છે, અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ. તો ફલવરણ પણ હોય છે કે આ જીવને આ જન્મમાં આ સાધન કરાવીને આ ફલ પ્રદાન કરવું છે. ત્યારે એ જન્મમાં એ સાધન દ્વારા ભગવાન આપણને એ ફલદાન કરે છે. તેથી અહીંયા કહી રહ્યા છે કે કોઈ જન્મમાં એ અંકુરિત થાય છે બીજ ભાવ અને કોઈ જન્મમાં અંકુરિત થતો નથી. પણ ભક્તિની આ કલ્પલતા વધીને એટલી સઘન બની જાય છે, એટલી ગાઢ થઈ જાય છે કે પુષ્ટિના કલ્પતરુના
લતા પતાદિક તથા ડાળીઓની સાથે એવી એ વીંટળાઈ જાય છે કે પછી એ બંનેને જુદા પાડવાનું કાર્ય કઠિન બની જતું હોય છે. ઘણા વૃક્ષની અંદર તમે આ જોઈ શકો છો કે કોઈ લતા છે, કોઈ વેલ છે, એ વધી અને ઉપર ચડે પછી એનું થડ અને વૃક્ષનું થડ બંને એકમેક બની જતા હોય છે. પછી એને જુદી ન પાડી શકાય. તો એવી રીતના અહીંયા પણ પુષ્ટિકલ્પતરુ તથા ભક્તિકલ્પલતાના પલ્લવ પરસ્પર મળી જઈને પુષ્ટિભક્તિના રૂપમાં દેખાવા લાગે છે. અને એવો ઉપાય શ્રી મહાપ્રભુજી આપણને આ ભક્તિવર્ધની ગ્રંથમાં દર્શાવવા માગે છે કે એ જે લતા છે, એ વેલ છે ભક્તિની, એ જ્યારે વૃક્ષ ઉપર ઘણી દૃઢતાથી લપેટાઈ જતી હોય છે, વીંટળાઈ જાય છે, ત્યાર પછી એના નાશ પામવા યા તો એ સુકાઈ જવાનો ભય એમાં પછી રહેતો નથી. અને આને જ બીજભાવની દૃઢતા કહેવામાં આવે છે કે બીજભાવ હવે એનો દ્રઢ થઈ ગયો. દ્રઢમ્યન્નાપી નશ્યતિ. હવે કોઈ જાતના દુસંગ વગેરેથી કે કોઈ જાતની એમાં એવા વાતાવરણથી એનો હવે બીજભાવ છે નાશ નથી પામતો, એ દ્રઢ થઈ જાય છે. અહીંયા સુધી આ ભક્તિવર્ધનની ભૂમિકા આપણી સંપન્ન થઈ છે. હવે આપણે શ્રી ગોકુલનાથજીની ટીકાનું મંગલાચરણ આપણે જોશું. બધા પાસે ગોકુલનાથજીની ટીકા હશે એવી આશા રાખું છું. એમાં પેજ નંબર 8 ઉપરથી ટીકા શરૂ થાય છે, મંગલાચરણ શરૂ થાય છે. તો આપણે મંગલાચરણ કરીએ. ભૂમિકા બધાને સમજાણી ને? એમાંથી કોઈને કંઈ પ્રશ્ન છે? શ્રી ગોકુલનાથજી 2 શ્લોકથી મંગલાચરણ કરે છે ભક્તિવર્ધની ગ્રંથનું. નત્વા સ્વાચાર્ય પાદાબ્જમ કૃપા મધુ સુપૂરિતમ તત્પરાગ આરક્ત બુદ્ધ્યા વ્યાખ્યાસ્યે ભક્તિવર્ધની. એટલે કૃપારૂપી મધુથી સારી રીતે પૂરિત, પરિપૂર્ણ એવા શ્રી મહાપ્રભુજી છે. સ્વાચાર્ય પાદાબ્જમ કૃપા મધુ સુપૂરિતમ. એટલે કૃપારૂપી મધુ છે એનાથી સારી રીતે પૂરિત એટલે પરિપૂર્ણ એવા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના ચરણ કમળને નમન કરીને. કેવા શ્રી મહાપ્રભુજીને નમન કરે છે શ્રી ગોકુલનાથજી? કૃપા મધુ સુપૂરિતમ. કૃપારૂપી મધુથી જે પરિપૂર્ણ છે એવા આપણા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળને નમન કરીને તત્પરાગ આરક્ત બુદ્ધ્યા. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની જે રેણુ છે, જે પરાગ છે, એમાં આરક્ત બુદ્ધિ વડે, એમાં સ્નેહવાળી બુદ્ધિ વડે વ્યાખ્યાસ્યે ભક્તિવર્ધની. આ ભક્તિવર્ધની ગ્રંથનું હું શ્રી ગોકુલનાથજી વ્યાખ્યાન કરું છું. એટલે પ્રથમ મંગલાચરણમાં શ્રી મહાપ્રભુજીને નમન કરેલું છે કે કૃપારૂપી મધુ છે એનાથી પરિપૂર્ણ એવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ છે. એવા મહાપ્રભુજીના ચરણ કમળને નમન કરીને શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં જે પરાગ છે, જે રેણુ છે, જે ભક્તિનું દાન કરનારી છે, એટલે ચિંતા સંતાન હંતારો યત પાદામ ભુજ રેણવ શ્રીયાનામ તાન્નિજાચાર્ય પ્રણમામી મુહુર્મુહુર. તો એવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની રેણુમાં આરક્ત બુદ્ધિ વડે હું આ ભક્તિવર્ધની ગ્રંથનું વ્યાખ્યાન કરું છું. વ્યાખ્યાસ્યે ભક્તિવર્ધની.
ત્યાર પછી બીજા શ્લોકમાં મંગલાચરણમાં તદ્બુદ્ધિ દ્રઢતા સિદ્ધ્યૈ પિતૃપાદ રજાંસી અહમ હૃદયાધાય પ્રવૃતોસ્મિ નાન્યથેતિ નિશ્ચિતમ. અને આવી જે મહાપ્રભુજીના ચરણ કમળમાં આરક્ત મારી જે બુદ્ધિ છે એ બુદ્ધિની દ્રઢતા થાય, એની દ્રઢતાની સિદ્ધિ માટે તદ્બુદ્ધિ દ્રઢતા સિદ્ધ્યે, મહાપ્રભુજીના ચરણ કમળમાં આરક્ત થયેલી મારી બુદ્ધિની દ્રઢતા માટે પિતૃપાદ રજાંસી અહમ, પિતૃચરણ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીના ચરણ રજ છે એને હૃદયાધાય, હૃદયમાં ધારણ કરીને. જુઓ હો, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની રજમાં જે આસક્ત, જે આરક્ત બુદ્ધિ છે એ બુદ્ધિની દ્રઢતા કેવી રીતના થશે? ગુસાઈજીની કૃપાથી. મહાપ્રભુજીના ચરણ કમળમાં અનુરક્તિ કેવી રીતના થશે? ગુસાઈજીના કૃપાથી. એટલે ગોકુલનાથજી કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં આરક્ત મારી જે બુદ્ધિ છે એની દ્રઢતા માટે શ્રી ગુસાઈજીને હું વંદન કરું છું. પિતૃપાદ રજાંસી અહમ હૃદયાધાય, શ્રી ગુસાઈજીને પિતૃચરણોને એના ચરણ કમળની રજને હું હૃદયમાં ધારણ કરું છું. અને પ્રવૃત્તોસ્મિ, અને આ ગ્રંથ લખવા, આ ટીકા લખવા માટે હું પ્રવૃત્ત થાઉં છું. નાન્યથેતિ નિશ્ચય, બીજું કોઈ મારું પ્રયોજન નથી. કોઈ વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે કે કોઈ પ્રતિષ્ઠા માટે આ પ્રયોજન મારું નથી. બીજું કોઈ પ્રયોજન નથી. કેવલ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં, મહાપ્રભુજીના ચરણ કમળના પરાગની અંદર આસક્ત જે મારી બુદ્ધિ છે એ શ્રી ગુસાઈજીની કૃપાથી એમાં એ બુદ્ધિ મારી દ્રઢ થાય. એટલે શ્રી ગુસાઈજીના ચરણ કમળને હૃદયમાં ધારણ કરીને આ ભક્તિવર્ધની ગ્રંથની વ્યાખ્યા લખવા હું જઈ રહ્યો છું. તો આ રીતના શ્રી મહાપ્રભુજી અને પ્રભુચરણ શ્રી ગુસાઈજીના ચરણ કમળની રેણુને વંદન કરીને એમાં બુદ્ધિને આરક્ત કરીને હવે આગળ ગ્રંથની શરૂઆત કરે છે. સમજાણું? મંગલાચરણ કેટલી નિષ્ઠા છે ગોકુલનાથજીને શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીમાં, એના મંગલાચરણથી આપણને સમજમાં આવે. હવે પ્રથમ શ્લોકની ઉત્થાનિકામાં હિન્દીમાંથી જ આપણે લઈએ છીએ 8 પેજ ઉપર, તો હિન્દી બધાને સમજમાં આવે જ છે. એની ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, અથ आचार्य चरण स्वमार्ग में अंगीकृतों को जो स्वमार्गी भक्ति वृद्धि के प्रकार को नहीं जानते हैं उन्हें कृपा द्वारा वह बताते हैं, वह बताने के लिए उसकी भक्ति की प्रवृत्ति के प्रकार को बताने की प्रतिज्ञा यथा भक्ति प्रवृद्धा स्यात् इन शब्दों से करते हैं. तो श्री आचार्य जी महाप्रभुजीना मार्गમાં, સ્વમાર્ગમાં, શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે અંગીકૃત જીવો છે, જેનું શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રભુએ વરણ કરેલું છે, એમાં જેનો અંગીકાર થયો છે, એવા ભક્તો જે છે એ સ્વમાર્ગી ભક્તિ વૃદ્ધિનો પ્રકાર નથી જાણતા. એવી સ્વમાર્ગી ભક્તિ છે એની વૃદ્ધિ કઈ રીતના કરવી? કેમ કે મર્યાદા ભક્તિની વૃદ્ધિના પ્રકાર તો ભાગવત, ગીતા વગેરે શાસ્ત્રોની અંદર, પુરાણોમાં વર્ણિત છે કે દાન, વ્રત, તપ, જપ, હોમ, આવું બધું મર્યાદા ભક્તિની વૃદ્ધિ માટે પ્રકારો બતાવ્યા છે શાસ્ત્રમાં. પરંતુ પુષ્ટિ ભક્તિ જે છે, મહાપ્રભુજી દ્વારા પ્રવર્તિત જે ભક્તિ માર્ગ છે,
એની અંદર ભક્તિની વૃદ્ધિનો પ્રકાર શું હોઈ શકે, એટલે સ્વમાર્ગી ભક્તિ વૃદ્ધિનો પ્રકાર શું છે એ નિજજનોને જ્ઞાન નથી. તો એની ઉપર કૃપા કરીને શ્રી મહાપ્રભુજીએ આ ભક્તિવર્ધની ગ્રંથ પ્રગટ કરેલો છે કે જેના દ્વારા સ્વમાર્ગી ભક્તિની વૃદ્ધિ થાય અને સ્વમાર્ગી ભક્તિની વૃદ્ધિના સાધનોમાં જે સ્વમાર્ગી ભક્તો છે પ્રવૃત્ત થાય. તેથી શ્રી મહાપ્રભુજી યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત આ શબ્દથી ભક્તિવર્ધની ગ્રંથની શરૂઆત કરે છે. યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દૃઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. મહાત્મી જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. એ ભક્તિ જે પ્રકારે યથા જે પ્રકારે પ્રવૃદ્ધા સ્યાત એટલે જે પ્રકારે એ પ્રવૃદ્ધ થાય તથા તે પ્રકારે ઉપાય નિરૂપ્યતે એટલે એનો ઉપાય નિરૂપણ કરવામાં આવે છે. બીજ ભાવે દૃઢેતુ સ્યાત એટલે બીજ ભાવ દૃઢેતુ એટલે દ્રઢ થતા તો ત્યાગાત શ્રવણ કીર્તનાત એટલે ત્યાગપૂર્વક શ્રવણ કીર્તનથી ભક્તિ પ્રવૃદ્ધ થાય છે. આ પ્રથમ શ્લોકનો આપણો અન્વય છે. હવે ભક્તિ શબ્દ છે એના 3 રીતે અર્થો શ્રી પુરુષોત્તમજીએ સમજાવ્યા છે. એક એનો રૂઢ અર્થ છે મહાત્મી જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. યૌગિક અર્થ છે ભજ વત્તા તીન, જે આપણે ગયા વખતે સમજી ગયા કે ભજ ધાતુને તીન પ્રત્યે લાગવાથી ભક્તિ શબ્દ બને છે. તો ભજ સેવાયામ અને તીન પ્રત્યયથી સ્નેહપૂર્વકની સેવા. અને ભક્તિ શબ્દનો ત્રીજો અર્થ પારિભાષિક અર્થ પુરુષોત્તમજી એ રીતના સમજાવે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ. આ ભક્તિનો પારિભાષિક અર્થ છે. તો ભક્તિવર્ધની ગ્રંથ છે એની અંદર યોગ રૂઢ અર્થ પુરુષોત્તમજીએ સમજાવ્યો છે કે ભાઈ ભજ વત્તા તીન એટલે ભક્તિ અને મહાત્મી જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. આ ભક્તિની વ્યાખ્યા છે. મહાપ્રભુજીએ પણ શાસ્ત્રાર્થ નિબંધમાં ભક્તિની વ્યાખ્યા આ જ રીતના સમજાવી છે કે મહાત્મી જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ ઇતિ પ્રોક્ત મુક્તિર ન ચ અન્યથા. હવે શ્રી ગોકુલનાથજીની ટીકા આપણે શરૂ કરીએ છીએ. એમાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે જેની પાસે પુષ્ટિ વિધાનમ હોય એ પણ જોઈ શકે. એમાં પણ ગોકુલનાથજીની ટીકા લીધેલી છે. तो जिस प्रकार जिन साधनों के द्वारा स्वप्रवर्तित मार्ग रूपा भक्ति प्रकर्ष रूप से वृद्धि को प्राप्त होती है, उस प्रकार उपाय अर्थात साधन निरूपित कर रहे हैं. तो जे प्रकारे जे साधनों द्वारा સ્વમાર્ગી ભક્તિ પ્રવૃદ્ધ થાય, સારી રીતે પ્રકર્ષેણ પ્રવૃદ્ધ, ઉપસર્ગથી પ્રકર્ષેણ એટલે સારી રીતે પ્રવૃદ્ધિ થાય, એવો પ્રકાર શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં સમજાવે છે. એના સાધનનું પણ નિરૂપણ કરે છે કે કયા સાધનો દ્વારા એ ભક્તિની વૃદ્ધિ થાય. તો સાધન નિરૂપિત કરતે हैं, कह रहे हैं, यह अर्थ है. शुरुआतમાં श्री गोकुलनाथ जी एक शंका उठावे छे कि भक्ति की उत्पत्ति के प्रकार शास्त्र में पुराण में कहे ही है. भक्ति ની વૃદ્ધિના પ્રકારો તો પુરાણોમાં, શાસ્ત્રમાં, ભાગવતજીમાં બતાવેલા જ છે. और उत्पत्ति के पश्चात वृद्धि तो कहे बिना ही सिद्ध है. અને ભક્તિ જ્યારે ઉત્પન્ન થઈ તો વૃદ્ધિ તો થવાની જ છે.
તો પુરાણોની અંદર શાસ્ત્રમાં કઈ રીતના ભક્તિની ઉત્પત્તિના પ્રકાર સમજાવ્યા છે એને શ્રી ગોકુલનાથજી શાસ્ત્રના પ્રમાણોથી અહીં સમજાવે છે કે શ્રીમદ ભાગવતજીમાં કહ્યું છે કે દાન વ્રત તપો હોમ જપ સ્વાધ્યાય સંયમે શ્રેયોભીર વિવિધૈશ્ચાન્યે કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યત. જુઓ, ભાગવતજીમાં જેમ કહ્યું છે કે દાન વ્રત તપ હોમ જપ સ્વાધ્યાય સંયમ શ્રેય एवं अन्य विविध साधनों द्वारा निश्चित ही कृष्ण में भक्ति सिद्ध होती है. तो कृष्ण में भक्ति थवाना साधनों भागवतजीમાં 10મા સ્કંદ 47મો અધ્યાય 24મા શ્લોકમાં કહ્યું છે કે આવા સાધનો કરવાથી ભગવાનમાં ભક્તિ થાય છે. और एकादश स्कंदમાં પણ ભગવાને કહ્યું છે કે जो मेरी भक्ति प्राप्त करना चाहता हो वह मेरी अमृतमयी कथा में श्रद्धा रखे. जेने मारी भक्ति प्राप्तिनी इच्छा होय श्रद्धा अमृत कथायाम मारी अमृतमयी कथाમાં શ્રદ્ધા રાખે એવું એકાદશ સ્કંદમાં 19મો અધ્યાય 20મો શ્લોક એમાં પણ સમજાવ્યું છે કે જેને આવી ભક્તિની કામના હોય એને भगवान की अमृतमयी कथा में श्रद्धा राखवी. इस श्लोक से उपक्रम करके हे उद्धव, जो इस धर्मों का पालन करते हैं एवं मेरे प्रति आत्मनिवेदन कर देते हैं उनकी मुझ में भक्ति उत्पन्न हो जाती है. तो आ एकादश स्कंदना 19મા અધ્યાયના 20મા શ્લોકથી લઈને 24 શ્લોક સુધીમાં સાધનો બતાવ્યા છે. અને એવં ધર્મે મનુષ્યાણામ ઉદ્ધવ આત્મનિવેદિનામ મયી સંજાયતે ભક્તિ કોન્યોર્થો અવશિષ્યતે. આવા સાધન કરવાથી મારામાં ભક્તિ સિદ્ધ થઈ જાય છે અને મારામાં ભક્તિ સિદ્ધ થઈ ગયા પછી એને કયો પુરુષાર્થ મેળવવાનો બાકી રહે. આવું લાસ્ટ 24મા શ્લોકમાં ભગવાને કહ્યું છે. તો ત્યાં ભક્તિ થવાના બધા સાધનોનો ઉપદેશ ભગવાને કરેલો છે એકાદશ સ્કંદના 19મા અધ્યાયના 20થી 24 શ્લોકમાં. તો પછી ભક્તિવર્ધની ગ્રંથ લખવાનું શું પ્રયોજન? આ બધા સાધનોનું તો વર્ણન છે, ભક્તિને પ્રગટ કરવાના સાધનો, ભક્તિની વૃદ્ધિ થવાના સાધનોનું વર્ણન પણ શાસ્ત્રની અંદર કરેલું છે. તો આ ભક્તિવર્ધની ગ્રંથ લખવાનું શું કારણ? આવી શંકા ગોકુલનાથજી કરે છે. પ્રથમ સ્કંધની અંદર એ કહ્યું છે कि जिसके श्रवण मात्र से पुरुषोत्तम भगवान श्री कृष्ण के प्रति परम प्रेममयी भक्ति हो जाती है, जिससे जीव के शोक मोह एवं भय नष्ट हो जाते हैं. આવું પ્રથમ સ્કંધની અંદર કહ્યું છે કે યસ્યામ વે શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહ. શોક મોહ અને ભયને દૂર કરનારી ભક્તિ એનામાં પ્રગટ થઈ જાય છે એવું પ્રથમ સ્કંધના 7મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાને કહ્યું છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ ભગવાન 18મા અધ્યાયમાં 54મા શ્લોકમાં એમ કહે છે કે ब्रह्मभूत पुरुष को तत्काल परब्रह्म की अनुभूति होती है, वह न शोक करता है और न इच्छा करता है, सभी प्राणियों में संभाव रखता है, वह मेरी परम भक्ति को प्राप्त करता है. ભગવાને પણ ગીતાજીમાં કહ્યું છે કે ભાઈ સર્વ પ્રાણીઓમાં જે સમબુદ્ધિ છે અને જે શોક કરતો નથી, ઈચ્છા કરતો નથી, કામના રહિત છે એવાને મારામાં परम भक्ति सिद्ध થઈ જાય છે. तो इन वाक्यों में भक्ति की उत्पत्ति के प्रकार कहे ही है. भक्ति उत्पत्तिना प्रकारों आ वाक्यों में शास्त्रना आ वाक्यों में कहेला ज छे. यद्यपि उत्पत्ति के प्रकार कहे तथापि वृद्धि के प्रकार तो न कहे.
તો કોઈ બીજી એવી શંકા ઉઠાવે કે ભાઈ ઉત્પત્તિના પ્રકારો તો ચલો બતાવ્યા, પણ વૃદ્ધિના પ્રકાર બતાવ્યા છે, तो अतः उसकी वृद्धि के प्रकार के लिए आचार्य चरण का कहना संभव हो सकता है। तो एवी बीजी शंका करे कि भाई भक्ति प्रगट थवाना प्रकारो बताव्या छे पण वृद्धिना प्रकारो नथी बताव्या, एटले महाप्रभुजीए भक्तिवर्धनीमां वृद्धिना प्रकार बताव्या छे। समझाणु? आ शंका छे, जवाब नहीं हो भाई। तो आचार्य चरण का कहना आ रीतना संभव हो सकता है, भक्तिवर्धनी ग्रंथ लखवानुं प्रयोजन आ रीतना होई सके कि भाई भागवत गीता वगैरह पुराणोनी अंदर स्मृतिओमां, एटले भगवत गीता ए स्मृतिमां अने पुराणो भागवत वगैरह पुराणो छे एनी अंदर भक्तिने प्रगट थवाना प्रकारो बधा बताव्या छे अने वृद्धिना प्रकारो बताव्या नथी। तेथी श्री महाप्रभुजीए भक्तिवर्धनी ग्रंथमां वृद्धिनो प्रकार बताव्यो छे, एवुं संभव होई सके? तो के नहीं, एवुं पण नथी। वृद्धिना प्रकारो पण शास्त्रमां बताव्या छे। ए हवे नीचे समजावे छे गोकुलनाथजी, जुओ के नहीं, आवुं पण नथी भाई। केम के वृद्धिना प्रकार पण पुराणोनी अंतर्गत बतावेला छे। वृद्धि के प्रकार भी वहां कहे ही गए हैं। तृतीय स्कंद जुओ, तृतीय स्कंद में 5म अध्याय में और 45वें श्लोक में, हे देव, आपके कथामृत का पान करने से उन उमड़ी हुई भक्ति के कारण जिनका अंतःकरण निर्मल हो गया है। तो वृद्धिनो प्रकार तो तृतीय स्कंदनी अंदर बताव्यो छे 5मा अध्यायमां। जुओ कि आपना कथामृतनुं पान करवाथी जेनी भक्ति उमड़ी छे, जेनी भक्तिनी वृद्धि पामी छे, तो उमड़ी हुई भक्ति यानी कि वृद्धिंगत हुई भक्ति के कारण जिनका अंतःकरण निर्मल हो गया है, ऐसा वैराग्य तत्वभूत आत्मज्ञान प्राप्त करके अनायास ही आपके वैकुंठ धाम को चले जाते हैं। तो अहींया वृद्धिनो प्रकार बताव्यो छे तृतीय स्कंदनी अंदर 5मा अध्यायमां। तो श्री महाप्रभुजीए आ भक्तिवर्धनी ग्रंथ लखवानुं प्रयोजन शुं? समझमां आवे ने वात? मर्यादा भक्ति छे, आ पुष्टि भक्ति छे आपणी। शंका समजाणी बधाने? तो शास्त्रनी अंदर पुराणों, स्मृति, भगवद गीता इत्यादि में भक्ति वृद्धि, भक्तिना प्रगट थवाना साधनों पण बताव्या छे अने भक्तिनी वृद्धिना पण प्रकारो बताव्या छे। तो पछी यद्यपि यहाँ उत्पत्ति एवं वृद्धि के प्रकार पुराण आदि में कहे ही गए हैं, ऐसा दोनों संभव होने पर भी, એટલે ભક્તિની પ્રગટ થવાના સાધનો અને ભક્તિની વૃદ્ધિ થવાના સાધનો પણ શાસ્ત્રમાં વર્ણિત છે જ। दोनों संभव होने पर भी जिस प्रकार भक्ति प्रवृद्ध होती है, इन वाक्यों द्वारा श्री महाप्रभु जी कहूँ ने यथा भक्ति प्रवृद्धा स्यात्, तो जिस प्रकार भक्ति प्रवृद्धि होती है, इन वाक्यों द्वारा पुनः भक्ति वृद्धि के प्रकार कहने में क्या हेतु है? आ श्री गोकुलनाथ जी शंका उठावी छे कि तो पछी श्री महाप्रभुजीए जे भक्तिवर्धनना प्रकारो बताव्या छे एनुं शुं औचित्य, एनी शुं विलक्षणता, ए शा माटे बताव्या? तो यद्यपि ऐसा कहे तो, એટલે આવી કોઈ શંકા ઉઠાવે તો શ્રી ગોકુલનાથજી કહે છે કે સત્યમ, સાચી વાત છે ભાઈ તમારી। पूर्व में दान व्रत आदि साधनों के मर्यादा मार्गी होने के कारण उनसे उत्पन्न भक्ति भी वैसी मर्यादा मार्गी होती है। એટલે મર્યાદા માર્ગી જે સાધનો છે, દાન વ્રત તપો હોમ જપ સ્વાધ્યાય સંયમે, તો એ બધાથી મર્યાદા માર્ગી સાધનો છે અને એનાથી જે પ્રગટ થયેલી ભક્તિ છે પણ મર્યાદા માર્ગી જ છે, મર્યાદા માર્ગી ही है।
इसे ध्यान में रखना चाहिए. આ વાત સમજવી જોઈએ કે ભાઈ જે સાધનોથી કયા સાધનોથી ભક્તિ પ્રગટ થઈ છે એ પ્રમાણે એ ભક્તિનું સ્વરૂપ સમજી શકાય. મર્યાદા માર્ગી સાધનોથી જો એ ભક્તિ પ્રગટ થઈ છે તો એ ભક્તિ પણ મર્યાદા માર્ગી છે. એટલે જેવું કારણ હોય એવું કાર્ય પ્રગટ થતું હોય છે. તો કાર્ય કારણ દોનો એક જાતિ હોને કે નિયમ है. કાર્ય કારણ એક જાતિ ના હોય એ નિયમ છે. સમજાણું ને? કારણ જો સુવર્ણ હોય તો એના જે ઘરેણાઓ છે એ પણ સુવર્ણાત્મક હોય. કારણ જો માટી છે તો ઘડો પણ મૃદાત્મક છે. એવી રીતના કારણ જો મર્યાદા માર્ગી સાધનો હોય તો એનાથી પ્રગટ થતી ભક્તિ પણ મર્યાदा मार्गीय જ હોય છે. ऐसे समझना चाहिए कि कार्य जिससे उत्पन्न होता है वह होता है कारण. એટલે કાર્ય જેમાંથી ઉત્પન્ન થાય એને શું કહેવાય? કારણ કહેવામાં આવે છે. कार्य की उत्पत्ति में मूल हेतु कारण है. जैसा कारण होगा कार्य भी तद अनुरूप होगा. क्योंकि दोनों एक जाति हुए हैं, सजाति होते हैं. एक उदाहरण से इसे समझे જે આપણે હમણાં સમજ્યા બધા ઉદાહરણો. એક વૃક્ષનું ઉદાહરણ અહીં આપ્યું છે કે ભાઈ બીજ आम का है तब वृक्ष भी आम का ही होगा एवं फल भी आम के ही लगेंगे, जामुन के नहीं. वैसे ही यदि घट निर्माण में कारण मिट्टी है तो कार्य अर्थात घट भी मिट्टी का ही हो बनेगा, ताम्र का नहीं. अतः टीकाकार यहाँ कहना चाहते हैं कि पूर्व में कहे गए जो साधन है दान व्रत तप होम इत्यादि वो साधन मर्यादा मार्गी है तो उससे सिद्ध होने वाली भक्ति भी मर्यादा मार्गी ही होगी, पुष्टि मार्गी नहीं. यह अर्थ है. और वृद्धि प्रकार के प्रकार भी उस मर्यादा मार्ग के साधन साध्य होने के कारण અને વૃદ્ધિના પ્રકારો પણ મર્યાદા માર્ગીય જ છે. તો મર્યાદા માર્ગી વૃદ્ધિના પ્રકારો હોય તો એ ભક્તિ પણ મર્યાદા માર્ગીય જ હોય છે કૈમુતિક ન્યાયથી. तो साधन साध्य होने के कारण एवं मुक्ति रूपी मुक्ति फलत्व अर्थात मुक्ति देने वाली होने के कारण मर्यादा मार्गी है. એટલે એ જે ભક્તિ છે મર્યાદા માર્ગી એનું ફલ પણ મુક્તિ છે. તો જુઓ એના વૃદ્ધિ એના પ્રગટ થવાના પ્રકારોય મર્યાદા માર્ગી છે, એની વૃદ્ધિના પ્રકારોય મર્યાદા માર્ગી છે, એનું ફલ પણ મર્યાદા માર્ગી છે. તેથી જે શ્રી મહાપ્રભુજીના માર્ગમાં જે પુષ્ટિદેવી જીવો છે તેને જે પુષ્ટિ માર્ગી ભક્તિ છે એની વૃદ્ધિનો પ્રકારનું જ્ઞાન નથી. તેથી શ્રી મહાપ્રભુજીએ આ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગી જે ભક્તો છે એની ભક્તિના વર્ધનનો પ્રકાર આ ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુજીએ સમજાવ્યો છે. ભાવેશભાઈ, હા એક ક્વેશ્ચન છે. હા બોલો. આપણે ગાય માતાને દાન કરીએ છીએ, મતલબ ગૌશાળામાં દાન આપીએ છીએ, તો એ પણ મર્યાદા માર્ગીય જ કહેવાય? હવે તમે કયા પ્રયોજનથી આપો છો એ પ્રમાણે એ નિર્ણય થાય. તમે એવા પ્રયોજનથી આપો કે આપણે ગાય ગૌશાળામાં દાન કરીએ તો આપણને પુણ્ય વધે કે આપણને કોઈ એ સત્કર્મ કહેવાય, તો મર્યાદા માર્ગી પ્રકાર છે જે શાસ્ત્રમાં દાનનો પ્રકાર સમજાવ્યા છે. પરંતુ એવા ભાવનાથી આપો કે ભાઈ ઠાકોરજીને ગાયો પ્રિય છે અને આપણા ઠાકોરજી પ્રસન્ન થાય તો ગોપીજન વલ્લભ પ્રીત્યર્થે અહમ દાન કરીશ્ય, તો એટલે હું દાન કરું છું કે પ્રભુમાં મારી ભક્તિ વધે, તો પુષ્ટિ માર્ગી દાન છે. સમજાણું? એટલે પ્રયોજન શું છે દાન કરવામાં એ મહત્વનું છે. ઉદ્દેશ કયા ઉદ્દેશથી આપણે કરીએ છીએ
બધી જગ્યાએ આ જ વાત છે. પ્રયોજન મહત્વનું છે. ભક્તિમાં એ પ્રયોજન જ મહત્વનું છે કે ભાઈ તમે જો ભગવાનની સેવા છે એ કોઈ વસ્તુની કામનાથી કરતા હોય કે મોક્ષની કામનાથી કરતા હોય, ભલે પુષ્ટિ માર્ગમાં હોય, તમે બ્રહ્મ સંબંધ લીધું હોય, અને તો પણ જો ભક્તિ કરવામાં આપણી જે ઉદ્દેશ છે એ જો આવો મોક્ષનો હોય તો પછી એ પુષ્ટિ માર્ગી ભક્તિ નથી, એ મર્યાદા માર્ગી છે. કારણ કે તમારી જે ઉદ્દેશ છે, તમારી જે કામના છે, તમારો જે ગોલ છે એ તો મોક્ષનો છે. એ તો બાલબોધમાં મહાપ્રભુજીએ સમજાવી જ દીધો કે ભાઈ મોક્ષ જોતો હોય તો મહેરબાની કરીને તમે પુષ્ટિ માર્ગમાં નહીં આવો. હજી જો તમારે મોક્ષની કામના હોય તો પ્લીઝ ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુ નેતિ વિનિશ્ચય, વિષ્ણુની ઉપાસના કરો, મોક્ષ આપી દેશે. કૃષ્ણ સુધી જવાની જરૂર નથી. એટલે કોઈ પણ બાબતમાં આપણો ઉદ્દેશ, આપણું પ્રયોજન એ ખૂબ મહત્વનું હોય છે. સમજમાં આવ્યું ને? ભાવેશભાઈ, હા. એકવાર મેં ક્યાંક બાવાના મોઢે જ સાંભળ્યું હતું કે જિંદગીમાં એકવાર વ્રજવાસ કરવો, એકવાર ભાગવત સાંભળવું ને એકવાર ગૌદાન કરવું. તો પછી એના માટે થઈને આપણે શ્રીનાથજીમાં ગૌદાન કર્યું તો ચાલે? એક વખત કરવું એવું ક્યાંય નથી કીધું, રોજ કરવું જોઈએ ભાગવત. ભાગવત એક વખત કરવું એવું નથી. મહાપ્રભુજીએ તો એમ કીધું કે પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવત માધવ. એમનું એકવાર એટલી જ સાંભળવું જોઈએ. એ તો સમજ્યા, પણ શ્રીનાથજીમાં ગૌદાન કર્યું હોય તો એવું ક્યાંય આપણે સિદ્ધાંત નથી. ગમે ત્યાં ગૌદાન કરી શકો ગોપીજન વલ્લભ પ્રીતિ અર્થે. શ્રીનાથજીમાં કરો કે તમારા ગામમાં કરો કે જ્યાં કરો, ન કરો તોય કાંઈ એમાં કાંઈ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે કરવું જ જોઈએ. ચલો, બીજો કોઈ ટેક્સ સંબંધી પ્રશ્ન હોય તો પૂછો ભાઈ. ભક્તિમાં દાનની વાત ક્યાંથી આવી ગઈ? જે ગોકુલનાથજી આપણને સમજાવ્યું એમાં એ બાબતમાં કોઈને પ્રશ્ન છે? ન હોય તો આપણે આગળ વધીએ. શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધની ગ્રંથમાં શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગીય વૃદ્ધિના પ્રકાર સમજાવે છે. કારણ કે બીજ ભાવ જેની અંદર મૂકેલો હશે એની અંદર જ ભક્તિની વૃદ્ધિ થશે. સમજો. એટલે શ્રી મહાપ્રભુજી કોઈની અંદર ભક્તિને પ્રગટ નથી કરતા. પ્રગટ તો જેમાં બીજ ભાવ હશે એમાં જ થશે. એટલે યથા ભક્તિ પ્રવૃદ્ધા, વૃદ્ધિના પ્રકાર બતાવે છે કે ભાઈ જેમાં બીજ ભાવ રોપેલો હશે ભગવાને એની અંદર ભક્તિની વૃદ્ધિનો ચાન્સ છે. એની અંદર ભક્તિ વૃદ્ધિ થશે, બધામાં નહીં થાય. સમજમાં આવે વાત બધાને કે ભક્તિવર્ધની ગ્રંથ લખવાનું પ્રયોજન શું? જે ગોકુલનાથજી આપણને સમજાવ્યું. બીજ શબ્દનો અર્થ આપણે આત્મસમર્પણ કહી શકાય. વરણ થાય ને? હા, બીજનો અર્થ અહીંયા વરણ કર્યું. બીજ ભાવનો આપણે હમણાં સમજશું. બધા ટીકાકારોએ થોડું થોડું અલગ અર્થ કરેલો છે. એ નીચે આવે જ છે, હમણાં આગળ ટીકામાં આવે જ છે. સ્વમાર્ગી ભક્તિ વૃદ્ધિના પ્રકાર મહાપ્રભુજીએ સમજાવ્યા છે. મર્યાદા માર્ગી વૃદ્ધિના પ્રકારો તો શાસ્ત્રમાં બતાવ્યા છે. કર્મ માર્ગની અંતર્ગત ભક્તિ છે, જ્ઞાન માર્ગની અંદર ભક્તિ છે, ઉપાસના માર્ગમાં પણ ભક્તિ છે. તો ભક્તિ ગુસાઈજીએ તો ભક્તિ અંશમાં આનો વિસ્તારથી સમજાવ્યું છે. પ્રાવાહિકી ભક્તિ છે, મર્યાદા માર્ગી ભક્તિ છે, જ્ઞાનના અંગરૂપે છે. પરંતુ અહીંયા આચાર્યાસ્તુ સ્વપ્રકટિત શુદ્ધ પુષ્ટિ માર્ગીય ભક્તિ નિરૂપણમ. જુઓ, આચાર્ય ચરણોએ યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત ઇન શ્લોક દ્વારા સ્વપ્રકટિત
એટલે શ્રી આચાર્ય ચરણો દ્વારા જે પુષ્ટિ સંપ્રદાયનું પ્રાગટ્ય થયું છે ભગવદ આજ્ઞાથી શ્રાવણ શ્યામલે પક્ષે, તો એ સ્વપ્રકટિત शुद्ध पुष्टि मार्गी भक्ति का निरूपण के लिए एवं उसकी मर्यादा भक्ति से विलक्षणता बताने के लिए, એટલે પુષ્ટિ ભક્તિ મર્યાદા માર્ગ થી વિલક્ષણ છે. હા, પુષ્ટિ વિધાનમમાં આ લખ્યું છે ને કે और वृद्धि को फल ज्ञान अथवा मर्यादा मार्गीय भक्ति है, तासु अक्षर की प्राप्ति करावे में वो भक्ति उपक्षीण હોય જાય. એટલે શું? ખતમ થઈ જાય એમ. એ ફળ મળી જાય પછી ત્યાં ને ત્યાં ઉપક્ષીણ થઈ જાય એમ. કે મર્યાદા માર્ગી ભક્તિ છે એ તમને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય પછી એ ભક્તિ ઉપક્ષીણ થઈ જાય, ખતમ થઈ જાય એમ. પછી એનું શું? પછી રહેતી નથી, ફળ મળી ગયું પછી ઉપક્ષીણ થઈ જાય છે એમ. અને આપણે ત્યાં ઉપક્ષીણ નથી થતી, આપણે ત્યાં તો ભક્તિ ખુદ ફલરૂપ છે. બરોબર. ફલ મળી ગયા પછી પણ ચાલુ રહે છે. ભાવેશભાઈ, દાન અને વ્રત, દાન અને જે વ્રતથી જે સાધન કરી રહ્યા છે એ મર્યાદા ભક્તિ અને શ્રવણ કીર્તન થી જે ભક્તિ થઈ રહી છે એ બે ભક્તિમાં ફળ અલગ અલગ હોય ને. મર્યાદા ભક્તિ ભલે કહેવાય પણ દરેકના ફળ અલગ હોય ને. તમે એ ભક્તિ કોની અંતર્ગત કરો છો એ પ્રમાણે એનું ફળ મળે. જો કર્મ માર્ગી હોય તો કર્મ માર્ગમાં શ્રવણાદિ બતાવ્યું છે, જ્ઞાન માર્ગની અંદર શ્રવણ કીર્તન બતાવ્યું છે, ઉપાસના માર્ગમાં શ્રવણ કીર્તન બતાવ્યું છે, મર્યાદા માર્ગમાં શ્રવણ કીર્તન બતાવ્યું છે. તો કયા માર્ગ અંતર્ગત આપણે એને કરીએ છીએ એ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય. જો કર્મ માર્ગમાં શ્રવણાદિ કરતા હોય તો કર્મના અંગભૂત શ્રવણાદિ છે. જ્ઞાન માર્ગમાં રહીને તમે જો શ્રવણાદિ કરતા હોય ભક્તિ તો એ જ્ઞાનના અંગભૂત છે, તો જ્ઞાન માર્ગી ફળ મળે. બરાબર. અને ભક્તિ ના એના કરતા હોય તો ભક્તિ એ રીતે મળે, પણ ભક્તિ પેલી પ્યોર ભક્તિ તો ના જ મળે ને. અને આ બધા જે સાધનો છે તપ હોમ ઇત્યાદિ છે એ પણ કયા માર્ગ અંતર્ગત આપણે કરી રહ્યા છીએ એ પ્રમાણે એનું ફળ પ્રાપ્ત થતું હોય છે. એટલે આપણે ત્યાં કોઈ હોમ કે વ્રત કે નથી એવું નથી. આપણે ત્યાં વ્રત નથી, એકાદશી કરીએ છીએ, આપણે 4 જયંતી કરીએ છીએ, તો વ્રત તો આપણે ત્યાંય છે. હોમ આપણે ત્યાંય બતાવ્યા છે ત્રૈવર્ણિકોને, અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ સોમશ્ચ. તો એ બધા સાધનો આપણે ત્યાં પણ છે, પણ આપણે એને ભક્તિની વૃદ્ધિ માટે નથી કરતા. આપણે આપણા ઠાકોરજીની પ્રીતિ માટે, આપણા ઠાકોરજીની શાસ્ત્રની આજ્ઞા છે એટલે કરીએ છીએ, કે ગોપીજન વલ્લભ પ્રીત્યર્થે કરીએ છીએ. આપણે ત્યાં બધું બધે જ છે, પરંતુ એ કયા ભક્તિના અંગરૂપે આવી રહ્યું છે, કયા માર્ગના અંગરૂપે આવી રહ્યું છે એને અનુરૂપ ફળ નક્કી થાય. સમજમાં આવ્યું ને? હા. તો જુઓ, શ્રી ગોકુલનાથજી આગળ કહે છે કે શ્રી મહાપ્રભુજીએ જે ભક્તિની વૃદ્ધિનો પ્રકાર બતાવ્યો છે અને મર્યાદા ભક્તિ માર્ગથી એની વિલક્ષણતા પણ બતાવી છે, એની ઉત્કૃષ્ટતા પણ બતાવી છે. और उसके साधन एवं फल कहने के लिए एवं उन साधन और फल की विलक्षणता भिन्न रूप से कहने के लिए स्वमार्गी भक्ति और उसकी वृद्धि के प्रकार के उपाय निरूपण कर रहे हैं. કે ભાઈ મર્યાદા માર્ગી ભક્તિ કરતા પુષ્ટિ ભક્તિ માર્ગના સાધનમાં પણ વિલક્ષણતા છે, ફલમાં પણ વિલક્ષણતા છે, બધી જ રીતના એની વિલક્ષણતા સમજાવી છે. તેથી શ્રી મહાપ્રભુજીએ ભક્તિનું સ્વરૂપ અને ભક્તિની વૃદ્ધિના પ્રકારો આ ભક્તિવર્ધની ગ્રંથમાં નિરૂપણ કરે છે. તો जिस प्रकार स्वमार्गी स्वप्रवर्तित, समझो बधी जगह गोकुलनाथजीए स्वमार्गी स्वप्रवर्तित साधनों के द्वारा शुद्ध पुष्टि मार्गी भक्ति प्रवृद्धा
એટલે કે પ્રકર્ષ રૂપ से बढ़े, सारी रीते बढ़े, सर्वोत्कृष्ट रीते बढ़े। वृद्धि में प्रकर्ष रूप से फलोन्मुख हेतुता एवं उसी प्रकार उसके वृद्धि प्रकारक उपाय एवं उसके वृद्धि प्रकारक साधन समुदायों का निरूपण श्री महाप्रभु जी आ भक्तिवर्धनी ग्रंथમાં કરે છે કે પ્રકર્ષેણ વૃદ્ધિ પામે, ભક્તિ ત્યાં ને ત્યાં રે 50 વર્ષ થાય તોય એવી નહીં, પ્રકર્ષ રૂપથી વૃદ્ધિ પામે, ફલોન્મુખ કરી દે, આપણને ફલ સુધી લઈ જાય, ફલોન્મુખ हेतुता, फलोन्मुखना हेतु रूप बने। उसी प्रकार उसके वृद्धि प्रकारक उपाय एवं वृद्धि प्रकार के साधन समुदाय, એટલે કઈ રીતના વૃદ્ધિ થાય એના સાધન શું, એ બધાનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી આ ભક્તિવર્ધની ગ્રંથમાં સમજાવે છે। तो पूर्व में कहे साधन समुदायों को ही बीज भावे दृढ़ेतु स्यात्, इन शब्दों से कहते हैं કે બીજ ભાવે દૃઢેતુ સ્યાત, બીજ ભાવ દૃઢ થતા, પૂર્વ જે બતાવેલા સાધન સમુદાયો છે એના દ્વારા બીજ ભાવ એ રીતના ભક્તિ કરવાથી ભગવાનમાં આપણો બીજ ભાવ દૃઢ થાય છે। અને बीज भावे दृढ़ेतु स्यात्, इन शब्दों से कहते हैं कि यहाँ बीज भाव का अर्थ, बीज भाव એટલે શું? बीज भाव का स्वरूप शुद्ध पुष्टि मार्गीय आचार्य चरणों के अनुग्रह पूर्वक उनके मार्ग के प्रकारक भगवत निवेदन के पश्चात भगवान द्वारा अंगीकार ही बीज भाव है। तो बीज भाव नो अर्थ शू कर्यो गोकुलनाथजीए जुओ। ભાઈ આગળ સ્વપ્રવર્તિત એવું બોલ્યા ને, એ શબ્દ વાપરે ને, તો એટલે એમાં એવું થાય કે આપણે જાતે સેવા કરવાની, બીજા પાસે નહીં, આ મુખિયાજીને એ રીતે કરાવે છે, એનો અર્થ એવો થાય। સ્વપ્રવર્તિત એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રવર્તિત, સ્વમાર્ગી એટલે મહાપ્રભુજી દ્વારા જે પુષ્ટિ સંપ્રદાય પ્રવર્તિત થયો છે એની વાત ચાલી રહી છે પૂર્વા પર। પૂર્વાપર સંગતિનો વિચાર કરવો જોઈએ કે સ્વપ્રવર્તિત માર્ગ, સ્વમાર્ગ, સ્વમાર્ગી, સ્વપ્રવર્તિત સાધન એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા જે પ્રવર્તિત છે એની વાત અહીંયા ચાલી રહી છે। તો બીજ ભાવે દૃઢેતુ સ્યાત, એવું સમજી કે આપણે જાતે સેવા કરી, સ્વપ્રવર્તિતનો અર્થ એ હવે આવશે આગળ। તો બીજ ભાવનો અર્થ શ્રી ગોકુલનાથજી શું કરે છે જુઓ કે શુદ્ધ પુષ્ટિ માર્ગી આચાર્ય ચરણોના અનુગ્રહ પૂર્વક શ્રી મહાપ્રભુજીના માર્ગમાં શ્રી આચાર્ય ચરણોના સ્વમાર્ગ પ્રકારે ભગવાનને નિવેદન કરવું, એટલે ભગવાનને આત્મનિવેદન કરવું। તો ભગવાનને નિવેદન એટલે આત્મનિવેદનના પછી, આત્મનિવેદન અનંતર ભગવાન વડે અંગીકાર થવો, એનું નામ બીજ ભાવ। અંગીકૃતિ, ભગવાન દ્વારા જીવની અંગીકાર, જીવનું વરણ, એનું નામ અહીંયા બીજ ભાવ છે। સમજાણું? બીજ ભાવનો અર્થ ભગવાન દ્વારા જે આપણું વરણ છે, આપણી અંગીકૃતિ છે, એનું નામ અહીંયા બીજ ભાવ કહેવામાં આવે છે। ગોકુલનાથજી એ રીતના બીજ ભાવનો અર્થ કરે છે। શ્રી પુરુષોત્તમજી બીજ ભાવનો અર્થ શું કરે જુઓ। બીજ ભાવનો અર્થ પુરુષોત્તમજી સમજાવે છે કે ભગવદ અનુગ્રહજન્ય પ્રેમ હે। भगवद अनुग्रहजन्य प्रेम है बीज भाव एटले, और उस प्रेम में कही जाने वाली रीति से व्यसन रूपतया होने पर बीज भाव दृढ़ होता है। तो भगवद अनुग्रहजन्य प्रेम, भगवाने जे आपणी अंदर कृपा करीने अनुग्रह करीने जे बीज
સૂક્ષ્મ જે પ્રેમ સ્થાપિત કર્યો છે એને બીજ ભાવ કહે છે પુરુષોત્તમજી. ભગવદ અનુગ્રહજન્ય પ્રેમ. બીજ ભાવનો અર્થ રઘુનાથજી એ રીતના સમજાવે છે. बीज यानी कि महद अनुग्रह और भाव. बीज भाव तो महद अनुग्रह, बीज एटले महद अनुग्रह और उसका महद अनुग्रह का भाव यानी कि सद्भाव. ए रीतना अहींया बीज भावनो अर्थ रघुनाथजीए कर्यो छे. भगवाननो महद अनुग्रह. लालू भट्टजी बीज भावनो अर्थ कहे छे कि बीज रूपा पुष्टि भक्ति पहले जीव में सूक्ष्म रूप से होती है. बीज रूपा पुष्टि भक्ति पूर्व में जीवनी अंदर सूक्ष्म रूपे रहेली होय, जेनेटिक्स नी जेम. अन्यथा आचार्य चरणों जिस प्रकार भक्ति उत्पन्न हो ऐसी प्रतिज्ञा करते. उत्पन्न भक्ति के ही वृद्धि आदि भाव योग्य होने के कारण अतः पहले पुष्टि भक्ति के सूक्ष्म रूप से सत्ता बताई गई है. એટલે શ્રી મહાપ્રભુજી ભક્તિ जिस प्रकार उत्पन्न हो एम નથી કહ્યું, જે પ્રકારે પ્રવૃદ્ધ થાય એમ કહ્યું છે. એનાથી એ વાત સિદ્ધ થાય છે કે સૂક્ષ્મ રૂપથી બીજની સત્તા એમાં રહેલી હોય એની જ ભક્તિ પ્રવૃદ્ધ થાય. સમજમાં આવ્યું ને? सूक्ष्म रूप से सत्ता बताई गई है एनु नाम बीज भाव. पुष्टि भक्ति नी जीवनी अंतर्गत सूक्ष्म रूपे जे सत्ता रहेली छे एनु नाम बीज भाव. समझ में आव्युं ने? जेम आपणे गोठली होय आंबानी तो एनी अंदर सूक्ष्म रूपे आखो आंबो रहेलो होय ए बीज छे, बीज भाव छे. एवी रीतना जे पुष्टि जीव छे एनी अंदर आ रीतना सूक्ष्म रूपे भक्ति रहेली होय छे. भगवाने एमां वरण वखते एमां ए दान करेलुं होय छे एनुं नाम बीज भाव. એટલે બધા લોકોની અંદર આવો બીજ ભાવ હોતો નથી. તેથી જ શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ બધાને બ્રહ્મ સંબંધ આપવાનું ન હોય. જેની અંદર બીજ ભાવ હોય એનું પરીક્ષણ કરીને જ બ્રહ્મ સંબંધ આપવું જોઈએ. શ્રી મહાપ્રભુજી પણ ગામની બહાર બિરાજી અને કહેતા કે ભાઈ કોઈને ગામમાં જાણ ન કરતા. કૃષ્ણદાસ મેઘનને આવું કહેતા. જે દૈવી જીવ હશે જેની અંદર પ્રભુએ બીજ રોપણ કર્યું હશે અને જેનું પ્રભુએ જન્મવરણ આ જન્મમાં જેને ભગવાને પોતાની પ્રાપ્તિ કરાવી હશે એ સામેથી આવશે. એને મહાપ્રભુજીએ પછી ભક્તિ વર્ધનના પ્રકારો બતાવ્યા છે, પણ બધાને બ્રહ્મ સંબંધ નથી આપ્યું. સમજમાં આવ્યું ને? એટલે એ વરણ બોલે છે કે વરણ જેનું કરેલું હોય એને જ બ્રહ્મ સંબંધ આપી શકાય અને એની જ ભક્તિ જે મહાપ્રભુજીના આ ભક્તિ વર્ધની વગેરે ગ્રંથોનું અધ્યયન કરીને એ પ્રમાણે એનું સાધનાચરણ કરવાથી એની જ ભક્તિ વૃદ્ધિ થાય, બધાની ન થાય. બીજ હોય જ નહીં તો ભક્તિ કેવી રીતના વૃદ્ધિ થાય? એટલે બીજ ભાવ છે એ મહત્વનો છે. જેનું પ્રભુએ વરણ કરેલું છે એની અંદર એવો બીજ ભાવ ભગવાને રોપેલો છે. અને એવા જે દૈવી જીવ છે, પુષ્ટિ દૈવી જીવ, એને બ્રહ્મ સંબંધ થવાથી અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવવાથી એની ભક્તિની વૃદ્ધિ થશે એવું ગોકુલનાથજી અહીંયા સમજાવે છે. તો અહીંયા ભાવેશ, હા, આપણે પુષ્ટિકાયના નિશ્ચય એનું અનુસંધાન લઈ શકાય ને? હા, જે આપણે પુષ્ટિકાયના નિશ્ચય. હા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં આપણે જોયું હતું કે પુષ્ટિ કાયન નિશ્ચય, પુષ્ટિ દૈવી સૃષ્ટિ જે છે એનું ભગવાન કઈ રીતના સંચાલન કરે છે
તો કે કાયાથી એનું સંચાલન કરે છે, એનું ગવન કઈ રીતના કરે છે. તો એને ભગવાન કાયાથી ગવન કરે છે, મર્યાદા સૃષ્ટિને ભગવાન વેદથી ગવન કરે છે, અને પ્રવાહી સૃષ્ટિને ભગવાન પોતે નો ડિસિઝન ઇઝ માય ડિસિઝન, કાંઈ નિર્ણય ન લેવો એ જ મારો નિર્ણય. એ પ્રવાહી સૃષ્ટિ પ્રત્યે ભગવાનનો આવો નિર્ણય છે, મનથી એને ગવન કરે છે, જે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સમજી ગયા. અને કોઈનું વરણ ભગવાને કરેલું છે કે નહીં એનું પરીક્ષણ કરવું જોઈએ, જે સિદ્ધાંત રહસ્યની ટીકામાં પુરુષોત્તમજી વગેરે આચાર્યોએ સમજાવ્યું છે કે ભાઈ માર્ગ રુચિ છે કે નહીં. મહાપ્રભુજીએ પણ નિબંધમાં સમજાવ્યું છે કે કૃપા પરિજ્ઞાનંચ માર્ગ રુચ્યાયમ અનુમીયતે. કૃપાનું પરિજ્ઞાન કેમ કરવું? જેનું પ્રભુએ વરણ કર્યું છે, જેની અંદર બીજ ભાવ છે, એનું આપણે પરીક્ષણ કઈ રીતના કરવું? તો કે માર્ગ રુચ્યાયમ નિશ્ચિયતે, માર્ગમાં એની સ્થાયી રુચિ છે કે નહીં એનાથી આપણે એનું અનુમાન કરી શકીએ. અને પુરુષોત્તમજી એનાથી પણ આગળ પરીક્ષણ કરવાના ઘણા બધા પેરામીટર બતાવ્યા છે કે તાદ્રસત્વંચ ઉત્કટ ભજનાદર, ગુરુ શુશ્રુષા, તદનુકૂળ પ્રશ્ન, માર્ગ રુચિ, વેશ, ભાષા, આચારેશ્ચ અવધારણ્યમ. કે મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા, ગુરુ શુશ્રુષા, ગુરુની સેવા, તદનુકૂળ પ્રશ્ન, અને એ માર્ગ સંબંધી પ્રશ્ન પૂછતો હોય, દ્રઢતાના વાક્ય બોલતો હોય, તદનુકૂળ પ્રશ્ન, માર્ગ રુચિ, વેશ, એનો વેશ પણ એવો હોય, વેશ ભાષા પણ એવી બોલતો હોય, દ્રઢતાના વાક્ય બોલતો હોય, વેશ ભાષા, આચારેશ્ચ અવધારણ્યમ, અને એનું જે જીવન છે એનો આચાર વિચાર છે. આ બધા પાસાઓનું ચકાસણી કરીને જ એ નિર્ણય થઈ શકે કે આમાં પુષ્ટિ બીજ છે કે નહીં. એમનેમ બધાને ટકેસર ભાજી ટકેસર ખાજા એવી રીતના બ્રહ્મ સંબંધ ન આપી શકાય. એનું ઘણું બધું પરીક્ષણ મહાપ્રભુજીએ પુરુષોત્તમજીએ સમજાવ્યું છે. અને જો આવું પરીક્ષણ વગર જ જો ગુરુ દીક્ષા આપે છે તો એને નામ વિક્રયનું પાપ લાગે છે. એવું હા, એટલે વિચાર્ય દેયમ કૃષ્ણ નામ વિશેષતઃ અવિચારિત દાનેન સ્વયં દાતા વિનશ્યતિ. એવું ગુસાઈ. હા, તમે આ જે આપણે કહીએ છીએ કે ભગવાને બીજ રોપેલું હોય જે લોકોનામાં એમને જ ભક્તિ, તો એમાં અજામિલ ને એ લોકોને આપણે તો કેમ એ તો એવું તો નહોતું ને એનામાં? કેમાં? હું નામ ના ભૂલતી હોય તો આઈ થિંક અજામિલ જ છેલ્લે, મતલબ એ પોતે તો દુષ્ટ હતો ને પછી છેલ્લે એના દીકરાના નામથી પોકારે છે કે નારાયણ નારાયણ. તો ભગવત નામનું મહાત્મ્ય બતાવ્યું છે ત્યાં તો. સુબોધનીજી વાંચો, સુબોધનીજીમાં વાંચો, પૂર્વ જન્મમાં ભક્ત હતો મહાપ્રભુજીએ. સુબોધનીજીમાં એનો ખુલાસો ઓલરેડી કરેલો છે ભાઈ, કે પૂર્વ જન્મમાં ભક્ત હતો અને એને હજી ઊંચી ગતિ પ્રાપ્ત કરાવી હતી, એટલે આવા એ દુસંગમાં પડીને પણ ભગવાને એનો ઉત્કર્ષ કર્યો છે ભક્તનો. એટલે પૂર્વ જન્મની અંદર એને ભક્તિ કરેલી છે. હે, પુષ્ટિ બતાવી છે ને. ભગવાનનો અનુગ્રહના સ્કંધમાં એનું વર્ણન છે. જુઓ, પુષ્ટિના સ્કંધમાં વર્ણન છે અજામિલનું. હા, પોષણમ તદ અનુગ્રહ. તો એનું વર્ણન જો ષષ્ઠમ સ્કંધની અંદર હોય તો અનુગ્રહ વગર તો વર્ણન હોઈ ન શકે. તો પ્રકરણનો વિરોધ આવે, સ્કંધનો વિરોધ આવે. હા બેનો, જરા બધા માઇકો બંધ કરી દો ને, કાજલ બેન, ઇન્દુ. સમજમાં આવ્યું ને ભાઈ? એટલે ભગવાને જેનું જે રીતના વર્ણન કરેલું હોય, ક્યારેક દુસ્સંગને કારણે એનું પતન થાય, પણ અંગીકૃતિ ચ નિત્યા, પતન થવા છતાં પણ પૂર્વ સંસ્કાર અતસ્તત્ર ભજન મુચ્યેત જન્મભી. પૂર્વ જન્મના સંસ્કારના, ભક્તિના સંસ્કારને કારણે એ ભજન કરી અને એ મુચ્યતે ભગવત પ્રાપ્તિ થશે. ને કદાચ કોઈ દુસંગને કારણે આપણે પણ એવા જ હતા પહેલા, સંસારમાં આસક્ત, અન્યાશ્રય કરતા,
તો અજામિલ જેવા જ લાગતા હતા, પણ ભગવાને આપણું વરણ કર્યું હોય તો પ્રભુ આપણને એવો સંગ મેળવી આપે, એવી ગુરુની કૃપા, આચાર્ય ચરણોનો અનુગ્રહ, એની ચરણ કમળની પ્રાપ્તિ, એની વાણીની પ્રાપ્તિ, એ શાસ્ત્રનો સંગ, એવા ગુરુનો સંગ આપણને, એવા ભક્તોનો સંગ મેળવી આપે. સમજાયું ને? એટલે બધાના જીવનમાં 84-252 તમે જુઓ, એમાં તો આપણા કરતાંય વધારે ગિલિન્ડર હતા. કોઈ માછીમાર હતા અને કોઈ કટહરી લૂંટારા હતા. તો ત્યારે આપણને થોડી ખબર પડે કે આનું વરણ કર્યું છે કે નહીં. એટલે જેનું વરણ કરેલું છે એને જ એવી ભક્તિ થાય ને, એવી થઈ છે એવું આપણે જોઈ શકીએ એમ. એટલે આપણા જન્મની અંદર આપણે પહેલાં દુરાચારી હોઈ શકીએ એવું નથી. એવું તો આપણા વાર્તા પ્રસંગોમાંય જોવા મળે છે. એનો મતલબ એ પુષ્ટિજીવ નથી એવું તો આપણે ન કહી શકીએ. બીજા કોઈને કંઈ પ્રશ્ન છે ભાઈ? આપણો જે ટેક્સ્ટ ચાલ્યો ગોકુલનાથજીનો પ્રથમ શ્લોક, યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથો ઉપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. એક મારે પૂછવું હતું કે આ જે આપણે જે ટીકા લઈ રહ્યા છીએ ને, એ ઓરિજિનલ બુકમાં રેડ અને બ્લેક કલર છે, તો કઈ રેડ કલર અલગ વસ્તુ સૂચવી રહ્યું છે એવું? અમુક જગ્યાએ રેડ કલર થી લખેલું છે, અમુક જગ્યાએ બ્લુ અને અમુક જગ્યાએ બ્લેક કલર, ત્રણેય ઇંક નો ઉપયોગ થયેલો છે. તો એ કઈ અલગ અલગ સૂચન કરી રહ્યા છે? એક જ પેરેગ્રાફમાં બે કલર થી મતલબ પ્રિન્ટ છે. એમાં કોઈ આપણને કોન્સન્ટ્રેટ કરવા માટે એને એ રીતના લખેલું હશે. બાકી અમે ઝેરોક્સ કરાવી એમાં તો બધું એક જ સરખું આવે છે. એમાં એક જ સરખું દેખાય છે, પણ મારી પાસે ઓરિજિનલ વાળા બુક છે ને, તો એમાં આ બધા અલગ કલર થી છે. એટલે એના એડિટોરિયલમાં લગભગ બાવાએ લખ્યું છે, જરા વાંચી જજો ને તમે, એ તો એમાં આવી જશે જવાબ. બાકી બ્રેકેટમાં એમાં જે લખ્યું છે ને, એ ટીકા જે અનુવાદ કરતા છે ને એનો પોતાનો ખુલાસો છે. જ્યાં જ્યાં બી બ્રેકેટમાં એમાં લખેલું છે ને, એ અનુવાદ કરતાનો ખુલાસો છે કે ભાઈ તાત્પર્ય અમને આવું સમજાય છે એવું એને લખ્યું છે. જે લખ્યું છે ને બેનમાં લખ્યું છે કે કયા અક્ષર બ્લેકમાં છે એ મૂળ ટીકાના છે. એક સેકન્ડ હું વાંચી સંભળાવું. હા વાંચો. अध्येताओं की सुविधा के लिए हर एक टीका को विषय अनुसार फकीकाओं જેમાં બીજનું અલગ અલગ ડેફિનેશન આપી ગોકુલનાથજીએ કે રઘુનાથજીએ, તો ફાઇનલી એક સમજવું પડે ને કે અનુગ્રહ, કૃપા, પ્રભુની કૃપા, એ જ ફાઇનલ લઈ શકાય ને બીજનો મતલબ. ભગવાને જે જીવમાં એવો સૂક્ષ્મ બીજ ભાવ રોપેલો છે, અથવા તો સૂક્ષ્મ સ્નેહ, સૂક્ષ્મ ભક્તિનું સૂક્ષ્મ રૂપ એમાં રોપેલું છે, એ જીવ જ પુષ્ટિજીવ બની શકે. બધા જીવ પુષ્ટિજીવ ન બની શકે. એટલે તાત્પર્ય બધા ટીકાકારોનું આપણે વિચારીએ તો કે જેનું ભગવાને વરણ કરેલું હોય એની અંતર્ગત જ આવી પુષ્ટિ ભક્તિ પ્રગટ થાય છે. બધાની અંદર આવી પુષ્ટિ ભક્તિ પ્રગટ નથી થતી. ક્લિયર. હા, થેન્ક યુ. હા બોલો. એક જગ્યાએ આનંદ પણ કોઈ સૂક્ષ્મ આનંદ મૂક્યો છે, એ પુષ્ટિ જીવ છે. એવું કહી શકીએ આપણે. સૂક્ષ્મ આનંદ મૂકેલો છે પોતાના સ્વરૂપનો, એ પુષ્ટિ જીવ છે એવું પણ કહ્યું છે. હા, બીજી બધી ટીકાઓમાં હજી આપણે નથી ગયા, પણ ઘણી ટીકાઓમાં અલગ અલગ રીતે સમજાવ્યું છે બીજ ભાવનો અર્થ. યમે વૈશ્ય વૃણુતે તેનો લભ્ય, એટલે વરણ કર્યું હશે તો જ ભક્તિ પ્રવૃત્ત કરી શકશો, નહીં તો એ વૃક્ષ ઉગી જ નહીં શકે. જેનું પ્રભુએ વરણ કરેલું છે ભક્તિ માર્ગમાં, પુષ્ટિ ભક્તિ માર્ગમાં, એમાં જ ભક્તિ પ્રગટ થાય છે. આ ભક્તિવર્ધની ગ્રંથ વાંચવાથી બધામાં ન થાય. એ ભક્તિવર્ધની ગ્રંથને અમે સત્સંગ એક જગ્યાએ રાખ્યો તો 40 વૈષ્ણવ આવ્યા.
એમાંથી 10માં જ વૃદ્ધિ થઈ, 30માં ન થઈ, કેમ ન થઈ? કાં એ પુષ્ટિજીવ ન હોય, કાં ભગવાને એનું જન્મવરણ આ જન્મમાં એનો ભગવત પ્રાપ્તિનો વિચાર ન કરેલો હોય. જન્મવરણ પણ ભગવાન કરે છે કે આ જીવને આટલા જન્મ પછી ભક્તિ વૃદ્ધિ થશે, તો એ ભવવરણ છે, જન્મવરણ છે. તો એ જન્મ જ્યારે આવે આ સહસ્ત્ર પરિવત્સર કરતા કરતા ભટકતા, જ્યારે પ્રભુએ જે જન્મમાં આપણું વરણ કરેલું હોય એ જન્મમાં આપણને ભગવાનમાં ભક્તિ થાય. હા, ભાવનાબેન બોલો. હા ભાવેશભાઈ, હું ખોલું છું. મને ગોકુલનાથજીની ટીકામાં જે બીજ ભાવનું સ્વરૂપ પછી જે આગળની લાઈન છે ને એમાં પશ્ચાત બીજ ભાવ ભગવાનનું, જો તમે હું ખોલું અત્યારે, ચરણ કે અનુગ્રહ પૂર્વક ઉનકે માર્ગ કે પ્રકારક ભગવદ નિવેદન કે પશ્ચાત, મતલબ દ્વારા અંગીકાર ही बीज भाव, मतलब પશ્ચાત. એટલે મહાપ્રભુજી દ્વારા, મહાપ્રભુજીની કૃપાથી જે આ માર્ગમાં આવે છે, જે નિવેદન કરે છે, એના પછી ભગવાન દ્વારા અંગીકાર હી, અને પછી ભગવાન એનો અંગીકાર કરે, કારણ કે મહાપ્રભુજી સિવાય તો પ્રભુ અંગીકાર ન કરે. એટલે મહાપ્રભુજીના સિદ્ધાંત પર ચાલવા વાળા માટે જ આ થયું, એવું થયું ને? તો હા, મહાપ્રભુજી દ્વારા જ જે શરણે આવ્યો છે એનો પ્રભુ અંગીકાર કરે છે. એટલે મહાપ્રભુજીના માર્ગ, એટલે આ જે બે આપણને બતાવ્યા હતા કે આ હવેલી માર્ગ ને આ, તો એનો મતલબ કે આ ખાલી એના માટે જ છે કે જે મહાપ્રભુજીના સિદ્ધાંત પર ચાલે છે. હા, મહાપ્રભુજી દ્વારા જેની અંગીકૃતિ છે, મહાપ્રભુજીએ જેનો અંગીકાર કરેલો છે, મહાપ્રભુજી દ્વારા જેનું નિવેદન થયું છે અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે ચાલે છે એનો પ્રભુ સ્વીકાર કરે. કારણ કે અંગીકૃતો સમર્યાદો, ભગવાને અંગીકારની સમર્યાદ કરેલો અંગીકાર છે, મહાપ્રભુજી દ્વારા અંગીકાર છે. એમ સમજો, અવતાર દશા હોય ત્યારે પ્રભુએ ડાયરેક્ટ સાક્ષાત અંગીકાર કર્યો છે બધા ભક્તોનો, પરંતુ અનવતાર દશામાં ભગવાને મહાપ્રભુજી દ્વારા પરંપરાએ અંગીકાર કરેલો છે દૈવી જીવનો, કે મહાપ્રભુજી દ્વારા શરણે આવે તો હું એને સ્વરૂપાનંદનું કે ભજનાનંદનું દાન કરું. વાર્તા પ્રસંગોમાં પણ આવે છે. રસખાનને તમે જુઓ, બુલા મિશ્રને જુઓ, તો મહાપ્રભુજી દ્વારા અંગીકાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભક્તિ રસની પ્રાપ્તિ ન થાય અને ભક્તિભાવ સ્થિર ન થાય. એમ સાનુભાવ ઠાકોરજી પહેલા પણ જતાવા લાગી ગયા તો પણ બધાને મહાપ્રભુજી જે સિસ્ટમ છે ને એને ફોલો કરવાનું કહ્યું કે ભાઈ અનવતાર દશામાં આચાર્ય દ્વારા જ અંગીકૃતિ છે, એવું શિક્ષાપત્રમાં હરિરાયજી પણ કહે છે. તો એ સિસ્ટમને ફોલો કરો. સમજાણું ને? બધી જગ્યાએ ભગવાને પણ આ જ ઉપદેશ આપેલો છે. જે દેવી જીવોને પ્રથમ ભગવાનનો અનુભવ થયો એને પણ મહાપ્રભુજી ગુસાઈજીને શરણે જવાનું કહ્યું. જેમ પીરજાદી અલી ખાન છે વગેરે, રસખાન વગેરેના તો ગુસાઈજીને જ શ્રીનાથજી આજ્ઞા કરી સામેથી કે એને તમે શરણે લ્યો, એના વગર તો હું એનો સ્પર્શ ન કરવા દઉં. સમજ્યા ને? એટલે અનવતાર કાલમાં આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વ્યનક્તિ, આચાર્ય ચૈત્ય વપુથી મારા તરફ આવવાની ગતિ બતાવું છું. અનવતાર દશામાં આચાર્ય ચરણો દ્વારા આપણો અંગીકાર છે. કેમ કે ભગવાનની ઈચ્છા જ એવી છે કે વાણ્ય યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. આ સિસ્ટમ ભગવાને જ ગોઠવી છે અને મહાપ્રભુજીનું પ્રાગટ્ય ભગવાને કરાવ્યું છે કે ભાઈ આધુનિક દેવી જીવોને તમે શરણે લો અને મારું મહાત્મય ભક્તિનું સ્વરૂપ, માર્ગનું સ્વરૂપ એને સમજાવો, જેથી કરીને એ લીલામાંથી છૂટા પડેલા દેવી જીવો ફરીથી મારા સુધી પહોંચી શકે, મારી લીલાનો અનુભવ કરે, સ્વરૂપાનંદનો ભજનાનંદનો અનુભવ કરે. તેથી તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. તો મહાપ્રભુજી દ્વારા જ્યારે અંગીકાર થાય
મહાપ્રભુજીના દ્વારા આપણે મહાપ્રભુજીને શરણે જાય, એના દ્વારા આપણને નામ નિવેદન થાય, ત્યારે પ્રભુએ જીવનો અંગીકાર કરે. એ સિવાય અનવતાર દશામાં ભગવાન ન કરે. બીજા કોઈને કંઈ પ્રશ્ન છે તો આગળ વધીએ, નહીંતર આપણે પ્રથમ શ્લોકમાં હજી આપણે ષોડશ ગ્રંથ પરિચયમાં ખૂબ વિસ્તારથી આ દ્રઢ બીજ ભાવવાળા, અદ્રઢ બીજ ભાવવાળા, જાત વ્યસન, અજાત વ્યસન, પછી પરિચર્યા કથા પરાયણ, કેવલ કથા પરાયણ, આવા બધા અધિકારીઓનું વર્ણન ષોડશ ગ્રંથ પરિચયમાં સમજાયું છે. એ આપણે લેશું. એની પહેલાં આપણે શ્રી ગોકુલનાથજીના 2 શ્લોકનું અવગાહન કરી લે, પછી આપણે ષોડશ ગ્રંથ પરિચય દ્વારા ભક્તિવર્ધનીને સમજશું. તો હવે આપણે બીજો શ્લોકનું અવગાહન કરશું. એની ઉત્થાનિકા જોઈએ આપણે. બીજા શ્લોકની જુઓ. એની ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે. ભાવેશભાઈ, પાછળની 2 લાઈનો બાકી રાખી છે ને? હા, સોરી. આગળ શ્રી ગોકુલનાથજી હજી આ શ્લોકને કહે છે, કારણ કે બીજ ભાવે દૃઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત, એનું અર્થ ગોકુલનાથજી એ રીતના સમજાવે છે કે ઉસકી દૃઢતા નિરંतर ઉનमें भगवान एक पर होना एवं उस मार्ग में रहना है. જો બીજ ભાવે દૃઢેતુ સ્યાત, તો બીજ ભાવની દૃઢતા એટલે શું? બીજ ભાવ એટલે તો આપણે સમજી ગયા કે ભાઈ ચાલો ભગવાન દ્વારા કરેલું વરણ છે, કે ભગવાને જે આપણી અંદર સૂક્ષ્મ બીજ રોપેલું છે, કે લાલુ ભટ્ટજી એમ કહ્યું કે સૂક્ષ્મ સ્નેહ, સૂક્ષ્મ ભક્તિ જે સૂક્ષ્મ રૂપે રહેલી છે એ બીજ ભાવ એમ. પરંતુ એની દૃઢતા એટલે શું? તો ઉસકી દૃઢતા નિરંતર ઉનमें ભગવાન એક પર હોના, ભગવદ પરાયણ થઈને રહેવું, ભગવત સેવા કથા પરાયણ થઈને રહેવું. તો દ્રઢતાનો અર્થ ગોકુલનાથજી કરે છે કે નિરંતર ઉનमें ભગવાન એક પર હોના એવं ઉસ માર્ગ में, એટલે આ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગમાં રહેના, એમાં રહેવું તે. બીજ ભાવે દૃઢેતુ સ્યાત, ભગવાન પરાયણ થઈને રહેવું, એ બીજ ભાવની દૃઢતા છે. અને બીજ ભાવે દૃઢે તું, तो तू शब्द से पुष्टि मार्ग से भिन्न साधनों का निषेध है. तू शब्द થી પુષ્ટિ માર્ગથી ઇતર જે સાધનો છે એનો શ્રી ગોકુલનાથજી નિષેધ કરે છે કે બીજ ભાવે દૃઢે તું સ્યાત. બીજ ભાવ દ્રઢ તો જ થાય જો પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે રહેવામાં આવે તો જ, નહીતર નહીં. સમજમાં આવે છે? બીજ ભાવે દ્રઢે તું શબ્દથી શું બતાવે છે કે પુષ્ટિ માર્ગ સે ભિન્ન સાધનો કા નિષેધ है. પુષ્ટિ માર્ગમાં જે મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં જે સાધના પ્રણાલી બતાવી એનાથી જરા પણ આડાઅવડા ગયા ને, કેન્સલ, બીજ ભાવ દ્રઢ નહીં થાય. સમજો, તમે હજારો કિલોમીટર ચાલી ગયા ને પછી એમ કહો કે મંજિલ મળી જાય, ન મળે, કારણ કે માર્ગ જ ખોટો પકડ્યો. તું શબ્દથી ઇતર માર્ગી સાધનોનું વ્યાવર્તન કરે છે, એટલે ભાર દઈને સમજાવે છે એમ અર્થ છે. હા, તું શબ્દેન માર્ગાંતર રીતે સાધન વ્યુદાસ. તું શબ્દથી બીજા માર્ગના સાધનોને કેન્સલ કરે છે. તમે મનગઢંત ન ચાલી શકો. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીની સાધના પ્રણાલી પ્રમાણે જ ચાલવું પડે. જો તમે એમ કહો કે અમે તો અમારી રીતે ચાલશું, અમને તો અમારા ગુરુદેવ જેમ આજ્ઞા કરે એમ ચાલશું, અમે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે નહીં ચાલીએ. ગોકુલનાથજી શું કહો? કેન્સલ, બીજભાવ દ્રઢ નહીં થાય તમારો, જાઓ. જો તું શબ્દેન માર્ગાંતર રીતિ સાધન વ્યુદાસ. આ હું નથી, મારા શબ્દો નથી, આ ગોકુલનાથજીના શબ્દો છે. શ્રી ગોકુલેશ પ્રભુચરણ કહે છે
મહાપ્રભુજીના માર્ગથી થોડું પણ આડું અવડું ચાલવામાં આવે તો બીજ ભાવ દ્રઢ ન થાય. મહાપ્રભુજીના માર્ગથી તમે એમ કહો કે અમે અમારા ગુરુદેવની આજ્ઞા છે એટલે અમે તો એને ત્યાં હિંડોળાઈ કરવા જશું, 5000ના હિંડોળાઈ લખાવશું, અત્યારે હિંડોળાની મોસમ છે તો પછી અમે મનોરથઈ કરાવશું પૈસા આપીને, પછી અમે દેવદ્રવ્ય ખાશું, પછી અમે મહાપ્રભુજીએ જે તનુ વિતજા સેવાનો પ્રકાર બતાવ્યો છે, પોતાના તનથી, પોતાના ધનથી, પોતાના સેવ્ય સ્વરૂપની સેવા પોતાના ઘરમાં કરવી, એનો અમે પાલન નહીં કરીએ, અમે હવેલીમાં સેવા કરવા જાશું. જાઓ ને ભાઈ, તમારો બીજ ભાવ દ્રઢ થવાનો નથી. તું શબ્દથી અન્ય માર્ગી સાધનનું વ્યાવર્તન કરે છે. એટલે તું જો બીજ ભાવે દ્રઢે, તું બીજ ભાવ દ્રઢ ત્યારે જ થાય કે જ્યારે મહાપ્રભુજીની આજ્ઞામાં રહેવામાં આવે. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા, ભગવત કથા, ભગવત શરણાગતિ, ભગવત સમર્પણ કરવામાં આવે તો જ. બહુ સિરિયસ વાત છે. હા, એકદમ ટેકનિકલ વાત છે. ગોકુલનાથજી જુઓ, તું શબ્દને સમજાવે છે કે તું શબ્દ છે પુષ્ટિ માર્ગ से भिन्न साधनों का निषेध है. પુષ્ટિ માર્ગથી કોઈ ભિન્ન સાધન કરે તો બીજ ભાવ દ્રઢ ન થાય, ન થાય ને ન થાય. તો ભક્તિ આગળ કહે છે પુષ્ટિ માર્ગમાં જે સાધન બતાવ્યા એ પ્રમાણે જો સાધનાચરણ કરવામાં આવે તો ભક્તિ પ્રવૃદ્ધ થાય, અન્યથા ભક્તિ પ્રવૃદ્ધ ન થાય. આપણને લાગે કે આ 40 વર્ષ થયા, 20 વર્ષ થયા સેવા કરે, હજી આમાં સ્નેહ જેવું નામ નિશાન કેમ નથી દેખાતું? કેમ કે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે નથી કરતા. એટલે ચોખ્ખી વાત છે. तू शब्द से पुष्टि मार्ग से भिन्न साधनों का निषेध है. तब भक्ति प्रवृद्ध होती है और वृद्धि में स्वमार्गी साधन विशेषों को त्यागात श्रवण कीर्तनात्. तो વૃદ્ધિમાં સ્વમાર્ગી સાધન કરવું જોઈએ, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. तो स्वमार्गी साधन विशेषों को त्यागा श्रवण कीर्तनात्, इन शब्दों से कहते हैं. त्याग शब्द से हाँ ભાવેશભાઈ, બીજી લિંક માંથી સવાલ છે એક વૈષ્ણવને. હા બોલો. પૂછજો તમે. મને આગળની એમાં સમજ ના પડી કે આમ મહાપ્રભુજીના જે તમે સિદ્ધાંત સમજાયા ને ગોકુલનાથજીના. હા હા બોલો બોલો તમે. એક બે લીટી ફરી રિપીટ કરો આગળ. હા, તો શ્રી તું શબ્દ આપ્યો ને, બીજ ભાવે દ્રઢે તું સ્યાત ત્યાગા શ્રવણ કીર્તન. હા, એ જ સમજવું છે ભાવેશભાઈ. હા, તો તું શબ્દથી તું શબ્દેન માર્ગાંતર રીતિ એ સાધન વ્યુદાશ. એટલે બીજા માર્ગના તમે સાધનો કરો કે મનગઢંત સાધનો કરો તો બીજ ભાવ દ્રઢ ન થાય, એવું ગોકુલનાથજી કહે છે. મહાપ્રભુજીએ જે સાધના પ્રણાલી 16 ગ્રંથમાં સમજાવી એ જ રીતના જો આપણે ચાલીએ તો આપણો બીજ ભાવ દ્રઢ થાય, તો આપણી ભક્તિની વૃદ્ધિ થાય, તો આપણને પ્રેમ આસક્તિ વ્યસન થાય, નહીંતર કાંઈ ન થાય. તમે તમારી રીતે મનગઢંત રીતે સેવા કરો કે અત્યારે જે આ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ એક બીજો પ્રકાર આપણા સંપ્રદાયમાં ચાલી રહ્યો છે એ પ્રમાણે તમે સેવા કરો તો બીજ ભાવ દ્રઢ ન થાય, સ્નેહય ન થાય, તો બીજ ભાવ દ્રઢની વાત તો બહુ દૂર રહી. એટલે તું શબ્દથી ગોકુલનાથજી એમ કહે છે કે બીજ ભાવ દ્રઢે તું. તું શબ્દ से पुष्टि मार्ग से भिन्न साधनों का निषेध है. આ ગોકુલનાથજી કહે છે. પેરેલલ પુષ્ટિ માર્ગ લાગે પુષ્ટિ માર્ગ જેવું છે. હા, પેરેલલ પુષ્ટિ માર્ગ છે. હા, પેરેલર પુષ્ટિ માર્ગ. પણ બિલકુલ એ પેરેલર પુષ્ટિ માર્ગ છે, પણ શ્રી મહાપ્રભુજી સાથે કઈ લેવા દેવા ન હોય. પાછા તોય પોછા પોતાને પુષ્ટિ માર્ગી માને. હા, આ કોઈ પુષ્ટિ માર્ગ નથી, આ તો કોઈ બીજો ભલતો માર્ગ છે ભાઈ. समझो આગળ શ્રી ગોકુલનાથજી કહે છે ત્યાગાત શ્રવણ कीर्तनात् इन शब्दों से कह रहे हैं
कि त्याग शब्द से इस मार्ग से अतिरिक्त दूसरे साधनों का त्याग कहा जा रहा है। जो त्यागात श्रवण कीर्तनात्, त्यागातનો અર્થ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે મહાપ્રભુજીએ જે સાધન બતાવ્યા એ સિવાય અતિરિક્ત दूसरे साधनों का त्याग, दूसरे साधनों का त्याग पूर्वक મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે સેવા અને કથા કે શ્રવણાદિનો પ્રકાર બતાવ્યો છે એ કરવાથી બીજ ભાવ દ્રઢ થાય। त्यागात श्रवण कीर्तनात्, त्याग शब्द से इस मार्ग से अतिरिक्त दूसरे साधनों का त्याग, समझ में आवे छे ने? शुद्ध गुजराती में समझाયું। એટલે ભાવેશભાઈ આ લૌકિક ત્યાગની વાત થઈ નહીં। જે મહાપ્રભુજીએ આપણને જે 16 ગ્રંથમાં જે સાધન બતાવ્યા, સેવા, સમર્પણ, શરણાગતિ, ભક્તિ, એ સિવાય અતિરિક્ત બીજા માર્ગના તમે સાધન કરો, કેમ અત્યારે જે પેરેલર આપણા માર્ગમાં જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જે માર્ગ ચાલી રહ્યો છે એવા તમે સાધનોમાં ક્યાંય જાઓ તો बीज भाव दृढ़ न थाय। त्याग शब्द से इस मार्ग से अतिरिक्त दूसरे साधनों का त्याग कहा जा रहा है। એટલે ભક્તિ માર્ગમાં જે મહાપ્રભુજીએ સાધન બતાવ્યા છે એ સિવાયના અતિરિક્ત જે માર્ગો છે કે અતિરિક્ત જે સાધનો છે એનો ત્યાગ પૂર્વક શ્રવણ કીર્તન સેવા કથા ગુણગાન સમર્પણ કરવું જોઈએ। उसी प्रकार इस साधन निष्ठा लेવાનું ને હે આ સાધન જે બતાવે આપણને એનામાં નિષ્ઠા એમ સમજવાનું ને। આ ઇતર માર્ગી સાધનોનો ત્યાગ, ત્યાગાત એટલે શું? ઇતર માર્ગી સાધનોનો ત્યાગ, બીજા માર્ગના સાધનોનો ત્યાગ કરવો। તો ઇતર એટલે બીજા માર્ગના કેવાય। હા, બીજા માર્ગમાં એટલે મહાપ્રભુજીએ જે આપણને 16 ગ્રંથમાં સાધન બતાવ્યું એ જ કરવું જોઈએ। इतर मार्गी साधन न करी सको। उसी प्रकार इस मार्ग के भगवद गुण धर्मों का श्रवण करने से भक्ति प्रवृद्ध होती है। इतर मार्गी साधनों ना त्यागनी साथे साथे पुष्टि भक्ति मार्ग में जे महाप्रभुजीए श्रवण कीर्तन स्मरण बताव्યું છે ત્યાગાત શ્રવણ કીર્તનાત, તો મહાપ્રભુજીએ જે રીતના જલભેદ અને પંચપદ્યાની ગ્રંથને સાથે રાખીને જે રીતના શ્રવણ કીર્તનનો પ્રકાર બતાવ્યો છે એ રીતના શ્રવણ કીર્તન કરવાથી ભક્તિની વૃદ્ધિ થાય છે, બીજી રીતે નહીં। उसी प्रकार इस मार्ग के भगवद गुण धर्मों का, એટલે ભગવાનના નામ રૂપ ગુણ લીલાઓનું ભક્ત મુખથી શ્રવણ, ભક્તોની સામે કીર્તન, જલભેદ એટલે આપણે સમજી ગયા પહેલા। तो भगवद गुणधर्मों का श्रवण करने से भक्ति प्रवृद्ध होती है। उसी प्रकार उनके कीर्तन करने से भी भक्ति प्रवृद्ध होती है। तो त्यागा श्रवण कीर्तनात्, तो उपलक्षण विधि थी श्रवण અને કીર્તન કહ્યું છે તો બાય ડિફોલ્ટ એમાં સ્મરણ પણ આવી ગયું। यहाँ श्रवण कीर्तन का एक भाव कहकर दोनों का एक जातीयत्व बताया गया है। એટલે ત્યાગાત શ્રવણ કીર્તનાત એવું કહ્યું છે એટલે બંને કરવું, શ્રવણે કરવું અને કીર્તન પણ કરવું, અને શ્રવણ અને કીર્તન કરવામાં સ્મરણ પણ છુપાયેલું છે। કારણ કે જેનું આપણે શ્રવણ કર્યું હોય એનું આપણે સ્મરણ કરવું જોઈએ, અને જેનું આપણે સ્મરણ કર્યું એનું પછી આપણે કીર્તન કરવું જોઈએ। કીર્તન એટલે ઓલું ઝાંઝ લઈને કીર્તન ઈ નહીં હો ભાઈ, ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનો સત્સંગ। એટલે કીર્તનમાં એ પણ આવી જાય અને ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ અને કીર્તન બંને કરવા। સમજમાં આવ્યું ને? એટલે અહીંયા ત્યાગાત શ્રવણ કીર્તના, ત્યાગાત એટલે ઇતર માર્ગી સાધનોનો ત્યાગ,
મહાપ્રભુજીના માર્ગમાં જે સાધના પ્રણાલી બતાવી છે એ સિવાય બીજા જે સાધન ઇત્યાદિ છે એનો ત્યાગપૂર્વક શ્રવણ અને કીર્તન કરવું જોઈએ, તો આપણી ભક્તિ પ્રવૃદ્ધ થાય. એ સિવાય આપણી ભક્તિ પ્રવૃદ્ધ ન થાય. આ પ્રથમ શ્લોકની ટીકા શ્રી ગોકુલનાથજી અહીંયા સંપન્ન કરી. આમાં કોઈને કંઈ ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ, નહીતર આપણે આગળનો શ્લોક લઈએ. આગળના શ્લોકમાં હજી વિશેષ આ વાતને શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. એની ઉત્થાનિકા જુઓ. બીજા શ્લોકની ઉત્થાનિકા જુઓ कि यद्यपि पूर्व में बीज की दृढ़ता का प्रकार कहा है, तथापि कदाचित दूसरे व्यासंग अर्थात कहीं और चित्त लगने से विघ्न संभावित होता है. यद्यपि बीज भावनी दृढ़ताનો પ્રકાર તો તમે બતાવી દીધો કે ત્યાગા શ્રવણ કીર્તના, પરંતુ કોઈ બીજા વ્યાસંગને કારણે એટલે બીજામાં આપણી આસક્તિને કારણે, એવા દુસંગને કારણે આપણું ચિત્ત છે ભ્રમિત થઈ જાય. તો ચિત્ત બીજે લાગી જાય, ભ્રમિત થઈ જાય, તો એને કારણે વિઘ્ન સંભાવિત हो सकता है भक्ति निवृद्धि में. अतः जिस प्रकार दूसरे व्यासंग भाव अर्थात अन्य व्यासंग न होने से बीज दृढ़ता सिद्ध होती है, इसके लिए भगवद भजन रूपी दूसरो प्रकार को बीजे दाढ़्य प्रकारस्तु इन शब्दों से कहते हैं. आ बीजो प्रकार बतावे छे कि भाई बीज भावनी दृढ़तानो प्रकार तो तमे बताव्यो के इतर मार्गी साधनोना त्याग पूर्वक भगवानना नाम रूप गुण लीलाना श्रवण कीर्तन करवू जोईए, एनाथी भक्ति निवृत्ति थशे. परंतु आपणे हजी संसारमां छीए तो संसारी लोकोनो संसर्ग थाय, संसारी लोकोना संगमां आवीए एटले बहिर्मुख थाय, तो एने केम दूर करवू? बीज की दृढ़तानो प्रकार बताव्यो ए वात साची, तो पण कदाचित दूसरे व्यासंग એટલે બીજાના સંગથી, બીજાના સંસર્ગમાં આપણે આવીએ, આજીવિકાએ જઈએ, ત્યાં બહિર્મુખ લોકોના સંસર્ગમાં આવીએ, એની સાથે વાર્તાલાપ કરવો પડે તો આપણને વિમુખતા આવે. તો એનું શું કરવું? એમાં આપણું ચિત્ત લાગી જાય. ચિત્ત ભગવાનમાં લાગવાને બદલે દુસંગની અંદર આપણું ચિત્ત વ્યગ્ર થઈ જાય કે બીજી બધી બાબતોમાં લાગી જાય ભગવાનમાં लागवाने बदले, तो आવું संभवित हो सकता है. अतः जिस प्रकार दूसरे व्यासंग भाव, व्यासंगનો अर्थ થાય આસક્તિ, બીજામાં જે આપણું ચિત્ત આસક્ત થઈ ગયું હોય તો दूसरे व्यासंग भाव अर्थात अन्य व्यासंग न हो, એટલે બીજાનો આપણને દુસંગ ન લાગે, બીજામાં આપણી એવી આસક્તિ ન થાય, ભગવાનનું જ આપણને अनुसंधान बन्यू रहे. दूसरे का व्यासंग न होने से बीज दृढ़ता सिद्ध होती है. इसके लिए भगवद भजन रूपी दूसरो प्रकार श्री महाप्रभु जी बीजा श्लोक में बीज दाढ़्य प्रकारस्तु गृहे स्थित्वा स्वधर्मतः अव्यावृतो भजेत कृष्णम पूजया श्रवणादिभिः एमां समझावे छे के बीज भावनी दृढ़तानो प्रकार तो आमां पण तू आवशे. जुओ, बीज भावनी दृढ़तानो प्रकार तो घरमां रहीने स्वधर्मनुं आचरण पूर्वक, स्वधर्मना बधा टीकाकारोए अलग रीते अर्थ कर्या छे. स्वधर्मनो अर्थ गोकुलनाथजीए आत्मधर्म लीधुं छे, भगवत धर्म लीधुं छे. बीजा टीकाकारोए स्वधर्मनो अर्थ वर्णाश्रम धर्म लीधो छे. આપણે બે રીતે સમજશું. તો સ્વધર્મના આચરણ પૂર્વક અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ, અવ્યાવૃત થઈને
પૂજા અને શ્રવણ વગેરેથી શ્રી કૃષ્ણની સેવા કરવી. સમજમાં આવ્યું શ્લોકનો અર્થ, શ્લોકાર્થ? બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ. એટલે બીજ ભાવની દ્રઢતાનો પ્રકાર તો પોતાના ઘરમાં રહીને અવ્યાવૃત થઈને એટલે કે એનો સ્થૂલ અર્થ એવો થાય, ગોકુલનાથજી એવો લીધો કે ભગવદ ભજન વિરોધી ઉદ્યોગનો ત્યાગ કરીને, ભગવત સેવા વિરોધી ઉદ્યોગનો ત્યાગ કરીને. એટલે ભગવાનની સેવા જેમાં ન થઈ શકે એવો ઉદ્યોગ ન કરવો, ભગવાનની સેવાનો નિર્વાહ સારી રીતે થઈ શકે એવી આજીવિકા કરવી. આજીવિકા ન કરવી એવું નથી કહેતા. અવ્યાવૃતનો અર્થ આજીવિકા ન કરવી એવો નથી હો ભાઈ. કારણ કે 84-252 ભગવદીઓમાં મોટા ભાગના વૈષ્ણવો આજીવિકા કરતા હતા. તો આજીવિકા કરતા હોવા છતાં પણ, વ્યાવૃત્તિ કરતા હોવા છતાં પણ એ અવ્યાવૃત હતા. સમજમાં આવી ને વાત? તો અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ. અવ્યાવૃતનો આ સ્થૂલ અર્થ છે, બાકી સૂક્ષ્મ અર્થો ઘણા આપણે જોશું, ષોડશ ગ્રંથ પરિચયમાં સમજાવ્યું છે. અવ્યાવૃત થઈને ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ, કૃષ્ણની સેવા કરવી. પૂજા અને શ્રવણાદિ વગેરેથી શ્રી કૃષ્ણની સેવા કરવી. આ શ્લોકનો અર્થ છે. હવે આપણે શ્રી ગોકુલનાથજીની ટીકા જોઈએ, થોડુંક આપણે ટેક્સ્ટનો પણ આનંદ લઈએ. જુઓ કેટલું અદ્ભુત રહસ્ય અહીંયા ગોકુલનાથજીએ આપણને સમજાવ્યું છે કે તું શબ્દેને તદ અતિરિક્ત પ્રકારાંતર વ્યુદાશ ઉક્ત. અહીંયા તું શબ્દથી બીજ દાઢ્ય પ્રકારસ્તુ એટલે બીજ ભાવની દ્રઢતાનો પ્રકાર તો, એટલે બીજ ભાવ જો દ્રઢ કરવો હોય તો તું શબ્દ વડે અહીંયા જે પ્રકાર કહેવાયેલો છે એ સિવાય બીજો કોઈ પણ પ્રકારનો નિષેધ કરવામાં આવ્યો છે. સમજો, જે મહાપ્રભુજીએ બીજ ભાવની દ્રઢતાનો પ્રકાર ભક્તિવર્ધનીમાં સમજાવ્યો છે એ સિવાય જો બીજો કોઈ પ્રકાર કરવામાં આવે તો બીજ ભાવ દ્રઢ ન થાય. એટલે બીજ ભાવની દ્રઢતાનો પ્રકાર તો ઘરમાં રહીને, પોતાના ઘરમાં રહીને કૃષ્ણની સેવા કરવી, નહીં કે હવેલીમાં. સમજો, સામાન્ય ગોકુલનાથજીની કોઈ ટીકા વાંચે ને તો પુષ્ટિ માર્ગનું રહસ્ય સમજાઈ જાય. તું શબ્દે નહીં તદ અતિરિક્ત પ્રકારાંતર વ્યુદાશ ઉક્ત. તું શબ્દથી જે મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં પ્રકાર સમજાવ્યો બીજ ભાવની દ્રઢતાનો, એ સિવાય બીજો બધા પ્રકારનો નિષેધ કરેલો છે. એમ ગોકુલનાથજી મહાપ્રભુજીના હાર્દવિદ છે. શ્રી ગોકુલનાથજી મહાપ્રભુજીના હૃદયને સમજાવે છે કે બીજા બધા પ્રકારનો નિષેધ કરેલો છે. અને સ્વમાર્ગીય ભગવદ ભજનંતુ ગૃહસ્થિતિ અભાવે ન સંભવતી. બોલો, સ્વમાર્ગી ભગવદ ભજન છે ઘરમાં રહ્યા વગર ગૃહસ્થિતિ અભાવે ન સંભવતી. બીજી જગ્યાએ થાય જ નહીં ભાઈ ભજન. તમને ખોટી ભ્રાંતિ થઈ ગઈ કે તમે હવેલીમાં ફૂલ મંડલી ભરવા જાવ એ ભજન કહેવાય. મહાપ્રભુજી એને ભજન માનતા જ નથી, ગોકુલનાથજી એને ભજન માનતા જ નથી. સ્વમાર્ગી ભગવદ ભજનંતુ ગૃહસ્થિતિ અભાવે ન સંભવતી ઇતિ પૂર્વે ગૃહસ્થિતિ એવમ આહુ ગૃહે સ્થિત્વા ઇતિ. એટલે મહાપ્રભુજી એમ કહે છે કે ગૃહે સ્થિત્વા, ઘરમાં રહીને સેવા કરો. આ સ્વમાર્ગી ભજન છે. સ્વમાર્ગી ભજન ગૃહસ્થિતિના અભાવે થઈ ન શકે. તમે એમ કહેશો કે અમે તો ઘરમાં કરશું જ નહીં, અમે તો હવેલીમાં કરશું. ગોકુલનાથજીને મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ આ ભજન નથી, તમને ભ્રાંતિ થઈ ગઈ કે આ ભજન છે. તમને ભજન જેવું લાગે છે પણ એ ભજન છે નહીં. સમજમાં આવે છે ને વાત? જુઓ ગોકુલનાથજીના શબ્દો.
સ્વમાર્ગી ભગવદ ભજનંતુ ગૃહસ્થિતિ અભાવે ન સંભવતી. એટલા માટે મહાપ્રભુજીએ શ્લોકમાં ગૃહે સ્થિત્વા એવો શબ્દ મૂકેલો છે કે ઘરમાં રહીને, ઘરમાં રહેવાથી જ આ ભગવદ ભજન થશે. ગૃહે સ્થિત્વા ઇતિ ભગવદ ભજના અનુકૂલ ગૃહે સ્થિત્વા. જુઓ, ગૃહે સ્થિત્વા એટલે ભગવદ ભજના અનુકૂલ ગૃહે સ્થિત્વા, જેમાં આપણે પ્રભુની સેવા સારી રીતે કરી શકતા હોય એવા ઘરમાં રહીને ભગવાનની સેવા કરવી. ભગવદ ભજના અનુકૂલ ગૃહમાં રહીને, કે જ્યાં પ્રભુની સેવાનો નિર્વાહ સારી રીતે થઈ શકે, એમ ગોકુલનાથજી કહે છે. સમજમાં આવ્યું? બીજે દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા. હજી જુઓ, બાલકૃષ્ણજીની ટીકા લેવી હોય તો આપણે બાલકૃષ્ણજીની ટીકામાં બાલકૃષ્ણજી શું કહે છે? વલ્લભાત્મજ બાલકૃષ્ણજી કે અત્ર ગૃહસ્થાન વિધાનેન, મહાપ્રભુજીએ ગૃહે સ્થિત્વા એવો શબ્દ મૂકેલો છે. તો અત્ર અહીં ગૃહસ્થાન વિધાનેન સ્વગૃહ સ્વગૃહ અધિષ્ઠિત સ્વરૂપ ભજન પરિત્યાગેન અન્યત્ર તત્કરણે ભક્તિ ન ભવતી ઇતિ સૂચિતમ. બાલકૃષ્ણજી સ્પષ્ટ રૂપમાં એમ કહે છે કે સેવો ઉપયોગી ઘર, સેવો ઉપયોગી સ્થાન શું? ગૃહસ્થાન વિધાનેન સ્વગૃહ અધિષ્ઠિત સ્વરૂપ ભજન પરિત્યાગેન અન્યત્ર તત્કરણે ભજન કરણે ભક્તિ ન ભવતી ઇતિ સૂચિતમ. એટલે અહીંયા સેવા ઉપયોગી સ્થાન તરીકે ઘરનું વિધાન મહાપ્રભુજીએ કરેલું છે, હવેલીનું નહીં. તેથી જો પોતાના ઘરમાં બિરાજતા પ્રભુ, જુઓ, સ્વગૃહ અધિષ્ઠિત સ્વસેવ્ય સ્વરૂપ ભજન પરિત્યાગે, એને ભજનને છોડીને, સ્વગૃહમાં બિરાજતા પ્રભુનું ભજન છોડીને જો અન્યત્ર ભજન કરવામાં આવે, બીજે ભજન કરવામાં આવે તો ભક્તિ ન ભવતી. આ શ્રી વલ્લભાત્મજ બાલકૃષ્ણજી ની વિવૃત્તિ નામની ટીકામાં બાલકૃષ્ણજી એમ કહે છે કે ભક્તિ થશે જ નહીં. તમે 100 વર્ષ સુધી હડિયું કાઢો દર્શન કરવા, હિંડોળા કરાવવા, મનોરથ કરવા, ફૂલમંડલી ભરવા, ભક્તિ નહીં થાય ભાઈ. ના પાડે છે આપણા આચાર્યો. સમજો, સ્વગૃહ અધિષ્ઠિત સ્વરૂપ ભજન પરિત્યાગેન અન્યત્ર તત્કરણે ભક્તિ ન ભવતી. ભક્તિ થશે જ નહીં. કરવું હોય તો કરો ભાઈ, ભક્તિ નહીં થાય, પુષ્ટિ ભક્તિ નહીં થાય. એ કોઈ પ્રાવાહિકી ભક્તિ હશે પણ પુષ્ટિ ભક્તિ નથી, એવું બાલકૃષ્ણજી કહે છે, હું નથી કહેતો. શ્રી ગોકુલનાથજી પણ એમ જ કહે છે કે ભાઈ ઘરમાં રહીને ભગવત સેવા કરશો ને તો બીજ ભાવ દ્રઢ થશે, નહીંતર નહીં થાય. તો ભગવત ભજના અનુકૂળ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. હવે ભલે ઝૂંપડી પણ હોય, ભગવત ભજના અનુકૂળ ગૃહનો અર્થ ઘણા મૂર્ખાઓ એવો કરે છે કે ફૂલ ઘર હોય ને, પાન ઘર હોય ને, પછી રસોઈ ઘર હોય ને, સૈયા મંદિર મોટું હોય ને, મોટા સિંહાસન હોય ને, ફૂલ મંડલી હોય ને, ખસના બંગલા હોય ને, હટરી હોય ને, ઈંડોળા હોય ને, પલના હોય ને. આવું નહીં. જે ઘરમાં આપણે આપણા ઠાકોરજીની સેવા કરી શકીએ છીએ. મહાપ્રભુજીને અડેલમાં તો ઝૂંપડીમાં રહીને સેવા કરી છે, પાકું મકાન નથી. તો એ ભગવત ભજના અનુકૂળ ગૃહ છે. સમજો, ભગવત ભજના અનુકૂળ ગ્રહનો ખોટો અર્થ માણસો આધુનિક મહારાજો કરે છે. ગોકુલનાથજી અહીંયા એમ શું કહે છે? ભગવત ભજના અનુકૂળ ગૃહ, જે ઘરમાં રહીને આપણે ભગવાનની સેવાનો નિર્વાહ થઈ શકતો હોય એવું ગૃહ. સમજમાં આવ્યું વાત? કે તું શબ્દથી અહીંયા ગૃહ સિવાય કોઈ પણ જગ્યાએ ભક્તિ કરવા જાઓ તો બીજભાવ દ્રઢ ન થાય. અને સ્વપુષ્ટિ માર્ગી ભગવત ભજન તો ગૃહ સ્થિતિમાં રહીને, ઘરમાં રહીને ભગવાનની સેવા કરવામાં આવે તો જે પુષ્ટિ માર્ગી ભગવત ભજન છે.
હવે આવે છે સ્વધર્મતઃ. સ્વધર્મને સમજાવે છે. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. સ્વધર્મનો અર્થ વિસ્તારથી ગોકુલનાથજી સમજાવે છે. અને ગોકુલનાથજી એક સમજાવે છે એવું નહીં, બધા ટીકાકારો આ જ વાત સર્વાનુમતિથી આ જ રહસ્ય સમજાવે છે કે આપણા ઘરમાં આપણા ઠાકોરજીની આપણા સ્વતનુવિત્તથી સેવા કરવી જોઈએ. હવે એક ગોકુલનાથજીની ટીકા જોવે ને તોય જીવન સુધરી જાય. પણ ખબર નહીં કોઈને શું ગોકુલનાથજી સાથે દ્વેષ થઈ ગયો છે કંઈ, કે આપણા ટીકાકારોની સાથે કોઈ કંઈ વાંધો છે, કે એની ટીકા ખોલવી જ નથી. જીવન સુધરી જાય. એક શ્લોકનો ટીકા વાંચે તો જીવન સુધરી જાય. ગોકુલનાથજીના થઈને ગોકુલનાથજીની આજ્ઞાનું ન પાલન કરે, આ કેવો મોહ છે. અયમેવ મહામોહ. આ મોટો મોહ છે ભાઈ. પછી સ્વધર્મનો અર્થ ગોકુલનાથજી કરે છે. બે આપણે લઈ લઈએ ખાલી સ્વધર્મને. કોઈનો પ્રશ્ન નથી એટલે, કારણ કે આધુનિક પ્રવાહ છે એ ટોટલી ઓપોઝિટ ચાલી રહ્યો છે. 90% પ્રવાહ એવો ચાલે છે કે જેને મહાપ્રભુજીના માર્ગની અંદર એ લોકો પોતાને માને છે, પુષ્ટિ માર્ગી માને છે. અને મહાપ્રભુજી સાથે કે આપણા ગોકુલનાથજી વગેરે જે ટીકાકારો છે, પુરુષોત્તમજી, લાલુ ભટ્ટજી, હરિરાયજી, એની સાથે કંઈ લેવા દેવા જ નથી. તોય પાછા પોતાને પુષ્ટિ માર્ગી માને છે. આ કેવો મોહ છે. અયમેવ મહામોહ ઇદમેવ પ્રતારણ યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ. વલ્લભપુર પણ ટીકાની જ વાંચતા હશે. વલ્લભપુર તો વાંચવું જોઈએ ને. ચલો વૈષ્ણવ નથી વાંચતા તો વલ્લભપુર હા વાંચવી જોઈએ ને. આપણે એને કહેતા નથી કે મહારાજ અમને ભક્તિ વર્ધની સમજાવો, એટલે એ વાંચતા નથી. આપણે ચરણસ્પર્શ કરવામાં સમજીએ છીએ. આપણે એને ભક્તિવર્ધનીનો પ્રશ્ન પૂછતા જ નથી, એટલે એ નથી વાંચતા. ये हमारा घासी खेल को नहीं है. હા, આપણે પૂછવા માંડશું આગળ તો એને વાંચવું પડશે ભક્તિવર્ધનીની ગોકુલનાથજીની ટીકા. એટલે કોઈ પ્રશ્ન જ ન પૂછવા વાળા હોય તો શું કરે? સમજાઈશ ને? બાકી આટલી સરળ વાત સાવ નાના બાળકને સમજમાં આવી જાય એટલી સરળ વાત શું સમજમાં ન આવે? ચલો થોડુંક લઈ લઉં, 2-3 લીટી. સ્વધર્મનો અર્થ ગોકુલનાથજી કહે છે સ્વધર્મતઃ ભજેત અત્ર સ્વધર્મ પદેન વર્ણાશ્રમ ધર્મ ન વિવક્ષિતા. અહીંયા સ્વધર્મથી વર્ણાશ્રમ ધર્મ નથી લેવાનો, ગોકુલનાથજી એમ કહે છે. બીજા ટીકાકારોને પાછો અલગ અર્થ છે, એની આપણે ષોડશ ગ્રંથ પરિચય વગેરેમાં લેશું ત્યારે આપણને એ ટીકાકારોનો મત સમજમાં આવશે. તો વર્ણાશ્રમ ધર્મ સ્વધર્મ પદેન ન વિવક્ષિતા કિંતુ સ્વમાર્ગી ભગવત ધર્મ વિવક્ષિતા. અહીંયા સ્વધર્મ શબ્દથી ભગવત ધર્મ લેવો. કુતઃ વર્ણાશ્રમ ધર્માણામ સ્વધર્મત્વ અભાવાત. વર્ણાશ્રમ ધર્મમાં સ્વધર્મનો અભાવ છે. કેમ? યદ્યથા ધર્મો દ્વિવિધ. ધર્મ 2 પ્રકારના છે. એક શરીર પર્યવસાયી, દ્વિતીય આત્મ પર્યવસાયી. એક શરીર પર્યવસાયી ધર્મ એટલે દેહ ધર્મ, અને બીજો આત્મ પર્યવસાયી ધર્મ એટલે આત્મધર્મ, જેને આપણે ભગવત ભજન કહીએ છીએ. શરીર પર્યવસાયી ધર્મ એટલે કે દેહ ધર્મ, જેને આપણે વર્ણાશ્રમ ધર્મ કહીએ છીએ. નિત્ય નૈમિતિક ધર્મ જે કહીએ છીએ, નિત્ય નૈમિતિક જે બી કર્મો છે.
અત્ર સંધ્યાવંદનમ આરભ્ય યાગાંતાનામ વર્ણાશ્રમ ધર્માણામ શરીર પર્યવસાયિત્વમેવ. એટલે સંધ્યાવંદનથી આરંભ કરીને યજ્ઞ આગાદિક જપ વ્રત ઇત્યાદિ જે કંઈ બી ત્રેવર્ણિકો જે છે એને જે શાસ્ત્રે બતાવ્યા છે, અને શૂદ્રને પણ, એ બધા વર્ણાશ્રમ ધર્મ છે. સંધ્યાવંદનથી આરંભ કરીને યાગાંતાનામ વર્ણાશ્રમ ધર્મ શરીર પર્યવસાયિત્વેને, એટલે આપણું શરીર જે છે એ બ્રાહ્મણ છે તો બ્રાહ્મણ તરીકેના શાસ્ત્ર આપણને કોઈ ધર્મ બતાવે છે. આપણું શરીર ક્ષત્રિય છે, આપણે ક્ષત્રિય છે તો ક્ષત્રિય તરીકેના શાસ્ત્ર ધર્મ બતાવે છે, વૈશ્ય તરીકેના બતાવે છે, શૂદ્ર તરીકેના બતાવે છે. એ બધા વર્ણાશ્રમ ધર્મ છે. અને એનું પાલન કરવાથી શું ફળ મળે છે એને ગોકુલનાથજી કહે છે કે ઇન્દ્રલોકાદિ ભોગ પર્યવસાનાત. આ બધા વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાથી વધુમાં વધુ એને સ્વર્ગની પ્રાપ્તિ થાય, ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય. એટલે ઇન્દ્રલોક સંબંધી એ ભોગો, એ ભોગમાં એનું પર્યવસાન છે, ત્યાં સુધી પહોંચાડે. વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાથી વધુમાં વધુ એને શું ફળ મળે તો કે ઇન્દ્રલોક સંબંધી જે ભોગો છે એ ભોગોમાં જે વર્ણાશ્રમ ધર્મનું પર્યવસાન છે. અને પછી ત્યાર પછી તો સમાપ્તો પુનઃ ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. ભગવાને ગીતાજીમાં આ વાત કરી છે 9મા અધ્યાયને 21મા શ્લોકમાં કે જ્યારે પુણ્ય ક્ષીણ થાય ત્યારે એને ફરીથી પાછું મૃત્યુ લોકમાં આવવું પડે. વર્ણાશ્રમ ધર્મનું પાલન કરીને એને ઇન્દ્રલોકના ભોગોની પ્રાપ્તિ થાય, સ્વર્ગલોકોના. અને પછી પુણ્ય જ્યારે ક્ષીણ થાય ત્યારે ફરીથી એને ભૂતલ ઉપર આવવું પડે. જો કે આ સ્વર્ગલોક સુધીનાને જ ભૂતલ ઉપર આવવું પડે એવું નથી. આ બ્રહ્માન ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન. બ્રહ્મલોક સુધીનાની પુનરાવૃત્તિ થાય છે, સમજો. આ પૃથ્વીલોક, પછી ઉપર અંતરિક્ષ, પછી સ્વર્ગલોક, જનલોક, તપલોક, મહરલોક અને છેલ્લે સત્યલોક, બ્રહ્મલોક, ત્યાં સુધીનાની બધાની પુનરાવૃત્તિ થઈ શકે. આ બ્રહ્માંડ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન. પણ જેને ભગવાનના ચરણ કમળની પ્રાપ્તિ થાય છે એને કોઈ પુનરાવૃત્તિનો ભય નથી. અહીંયા તો એક સ્વર્ગની વાત કરી કે વર્ણાશ્રમ ઇત્યાદિ ધર્મોનું પાલન કરવાથી વધુમાં વધુ એને સ્વર્ગ મળે, અને સ્વર્ગ પછી એને ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. ઇતિ વચનાત શરીર સુખ પર્યવસાયિત્વમેવ. વર્ણાશ્રમ ધર્મ જે છે એનું ફલ છે શરીર સુખ છે. શરીર સુખ પર્યવસાયી છે, ફરી પાછું એને મૃત્યુલોકમાં આવવું પડે. એટલે શરીર સુખમાં જ એનું પર્યવસાન થઈ જાય છે. સમજાણું ને? ન તું આત્મન, નત્વાત્મન, નતું આત્મન. પરંતુ આત્મધર્મ જે છે એમાં એવું નથી. ભાવેશભાઈ, આમાં આત્મધર્મ એટલે ભાગવત ધર્મ જ ગણવાનું ને, જે 11મા સ્કંદમાં ભક્તિ કવિ યોગેશ્વરે વર્ણવેલા છે તે. હા, આત્મધર્મ એટલે ભક્તિ. આગળ કહે છે જુઓ, પરલોક સાધકત્વમ. આત્મધર્મ જે છે એ તો પરલોકને સાધે છે, એટલે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે, જ્યાંથી ફરી એને આવવું પડતું નથી. પરલોક સાધકત્વમ સ્વપદસ્ય આત્મપરત્વાત સ્વધર્મ પદેન આત્મપર્યવસાયી ધર્મ ઉચ્યતે. જે મહાપ્રભુજીએ શ્લોકમાં સ્વધર્મ શબ્દ મૂકેલો છે, તો સ્વ શબ્દથી અહીંયા આત્મધર્મ સમજવો. સ્વપદ, સ્વ એટલે આત્મા, સ્વ એટલે દેહ નહીં. સ્વપદ આત્માને જણાવનારો છે, એટલા માટે અહીંયા સ્વધર્મ પદ વડે એનું આત્મામાં પર્યવસાન થનારો ધર્મ એમ સમજવું, એટલે કે આત્મધર્મ. એટલે સ્વનો ધર્મ કરે છે એમ. સ્વ એટલે શું? આત્મા કે દેહ? આત્મા. તો આત્મધર્મ શું? ભક્તિ. એમ તો સ્વપદ છે એ આત્માને જણાવે છે, દેહને નહીં, એમ ગોકુલનાથજી કહે છે. સમજાણું ને? અને સચ
આત્મધર્મ એટલે શું ભાઈ? સચ ભગવત ધર્મ એવ. આત્મધર્મ એટલે ભગવત ધર્મ, ભગવાનનું ભજન. આત્મધર્મ એટલે સચ ભગવત ધર્મ એવ, ભગવત ધર્મ જ સમજવું. એવું શબ્દથી એને સ્ટ્રોંગ બનાવે છે. સ્વ શબ્દથી ભગવત ધર્મ જ લેવો, ભગવત ધર્મ જ સમજવો જોઈએ. અને તથા ચ પ્રમાણમ સપ્તમ સ્કંધે પ્રહલાદ વચનમ, એનું સપ્તમ સ્કંધમાં પ્રમાણ આપે છે કે જુઓ, યજ્જનો ભગવતે વિદધિત માનમ તશ્ચ આત્મને પ્રતિમુખસ્ય યથામુખશ્રી ઇતિ. આ સપ્તમ સ્કંદનું વાક્ય છે. એમાં સપ્તમ સ્કંદના 9મા અધ્યાયનો 11મો શ્લોક છે. એમાં કહ્યું છે કે ભાઈ, જે મુખની શોભા, સૌંદર્ય દર્પણમાં સામે રહેલા પ્રતિબિંબને પણ સુંદર બનાવે છે. જેટલી બી શોભા આપણે મુખમાં કરીએ એ બધી પ્રતિબિંબની અંદર કરીએ એ પાછી આપણને જ એ સૌંદર્ય, આપણને જે સુંદર બનાવે છે, શોભા આપે છે. તેમ જે લોકો ભગવાનના પ્રત્યે સન્માન પ્રગટ કરે છે, ભગવાનનું ભજન કરે છે, એને જ પ્રાપ્ત થાય છે. એનો આનંદ તો એને જ આવે છે, ભક્તિનો, ભગવત ભજનનો. એમ તો જેવી રીતના મુખની શોભા, સૌંદર્ય દર્પણ, એનું જે સૌંદર્ય છે એ દર્પણમાં સામે રહેલા પ્રતિબિંબને પણ સુંદર બનાવે છે, એટલે એને શોભા આપે છે. એવી જ રીતના જે લોકો ભગવાનની સેવા કરે છે, ભગવાન પ્રત્યે જે બી સન્માન પ્રગટ કરે છે, જે બી ઉપચાર પ્રગટ કરે છે, ઉપચાર કરે છે, સેવા, સમર્પણ, ભક્તિ ઇત્યાદિ, તે અંતતો ગત્વા તો એને જ પ્રાપ્ત થાય છે. એટલે એનું ફલ તો એને જ મળે છે એમ અંતે. અને ઇતિ ફલ પ્રકરણે અપી રાસ મંડલ મંડન રૂપાર્ભિગીતમ કુર્વંતી હિત્વૈ રતિમ કુશલા સ્વ આત્માન નિત્ય પ્રિય પતિસુતાભિઃ આરતી દેય કિમ. આ ભાગવતજીનું કોટેશન આપ્યું છે 10મા સ્કંદના 29મા અધ્યાયનો 33મા શ્લોકમાં. કહ્યું છે કે હે પ્રભુ, જે લોકો પોતાના આત્માનું હિત કરવામાં કુશલ છે, તે લોકો નિત્ય પ્રિય એવા આપમાં રતિ કરે છે, ભગવાનમાં રતિ કરે છે, જે આત્માનું કુશલ ચાહે છે. અને એવા લોકોને જે બી આરતી છે, જે પીડા છે, જે કષ્ટ છે, એવા કષ્ટ આપનારા જે પતિ પુત્ર સંસાર વગેરે જે છે, એનું એને શું પ્રયોજન હોય? કાંઈ પ્રયોજન ન હોય. સમજાણું ને? એટલે અહીંયા સ્વધર્મથી, સ્વશબ્દથી આત્મધર્મ લીધો છે. ઇતિ સ્વધર્મ ઇતિ કથનાત ધર્મપદસ્ય, પછી એની અંદર તસ્સીલ પ્રત્યય લાગેલો છે. એને ગોકુલનાથજી સમજાવે છે કે એમાં જે તસ્સીલ પ્રત્યય છે સ્વધર્મતઃ, એ અવિકૃત છે. એટલે એ આત્મા ધર્મનું જે ફલ છે ને એ ક્યારેય વિકૃત નથી થતું એમ. પણ સ્વધર્મનું જે ફલ છે એ તો ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે, દેહ ધર્મનું ફલ છે એ તો ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતિ. એટલે એ ક્ષીણ થાય છે, એમાં વિકાર આવે છે. પણ આત્મધર્મનું જે ફલ છે ને એમાં વિકાર આવતો નથી. એટલે તહ, સ્વધર્મતઃ એમ તત્સીલ પ્રત્યય એમાં લાગેલો છે. એમ ગોકુલનાથજી શ્રી મહાપ્રભુજીનું હાર્દ સમજાવે છે. સમજાણું ને? અહીંયા સુધી આપણે રાખીએ. આપણો સમય થઈ ગયો છે. આવતા વખતે આ શ્લોકની ટીકા આગળ આપણે લેશું. અને એ ટીકા સંપન્ન જ્યારે થાય પછી આપણે 16 ગ્રંથ પરિચયમાં અલગ અલગ અધિકારીઓને કયો ઉપદેશ મહાપ્રભુજી આપે છે આપણે સમજશું. તો કોઈને કંઈ પ્રશ્ન હોય તો આવતે વખતે પૂછજો. અત્યારે આપણો સમય થઈ ગયો છે તો આશ્રયનું પદ બોલીને સમાપન કરીશું.